જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર ધમાકેદાર રમૂજી પ્રસંગો સાથે આજે આપણે પ્રવચન સાંભળશું અને વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। અને આજના આ પ્રવચનમાં મુખ્ય વિષયની જો વાત કરીએ તો સુખ મેળવવા માટે આપણે અપેક્ષા ઓછી રાખવી એના વિશે વિસ્તૃતથી માહિતી આપણે મેળવશું। કારણ કે જેમ જેમ સગવડતા મળે એમ આપણી જે અપેક્ષાઓ છે એ વધતી જાય છે અને વધતી અપેક્ષા ક્યારેય માણસને સંતોષ અપાવતો નથી અને અસંતોષ વ્યક્તિ ક્યારેય પણ સફળ થતો નથી। એના વિશે વિસ્તૃતથી આ પ્રવચનમાં સાંભળશું। રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। હવે એની ઘણી ઉંમર થઈ ગઈ છે ને, તો હજી મને મળે નહીં કે તમે આશીર્વાદ અપાવો નહીં। હવે સમજી જવું જોઈએ કે એકવાર બોટલ આપે ન થાય તો ભાઈ ભગવાનની ઈચ્છા ઓછી હશે। હમણાં સિકંદરાબાદથી યજ્ઞેશ્વર સ્વામી સારંગપુર આવ્યા હતા અને બાપાને વાત કરી કે બાપા 4 હરિભક્તોને કોઈ સંતાનો છે જ નહીં, દીકરા દીકરી, અને તમે દયા કરો કે એને દીકરા દીકરીઓ કાંઈક એને સંતાન એના ઘરમાં થાય। સ્વામીની 2 બાજુ બોટલો પડી છે, પ્રસાદીની ટ્રે। સ્વામી કે આ બાજુ દીકરીઓની છે ને આ બાજુ દીકરાની, તમારે જે જોઈ બોટલો લઈ લો। જે યજ્ઞેશ્વર સ્વામી 2માંથી 2 લીધી અને છોકરીઓનું હતી ને એમાં એની ટીક કરી દીધી નિશાની માટે। આ બાજુ બાપા બોલ્યા ને આ બાજુ દીકરીઓની છે, અને એ રીતે હરિભક્તોને આપી તો બાપા જે બોલ્યા છે ને આ બાજુ દીકરીઓની બોટલ, એને જે બોટલ આપીને એને દીકરીઓ થઈ છે અને આ બાજુ દીકરા જ્યાં છે। એટલે એને જ્યારે આપવું હોય ને ત્યારે તો સ્વામી પૂછ્યું નહીં કયા હરિભગત છે ને ભાઈ માળા ફેરવજો ને આમ કરજો, કશું નહીં। અને ન આપવું હોય ને તો ગમે તેટલા પ્રયત્ન કરીએ એ પણ આપણા સારા માટે જ હશે। કારણ કે ભગવાન છે ને એને વાલું કોણ છે? એના ભક્તો વાલા છે। ભગવાન પોતે ગીતામાં પણ ભાગવતમાં કે ગીતામાં કૃષ્ણ ભગવાન એક વાત કરી છે કે મારી અષ્ટપટરાણીને 56 કોટી યાદવ મને વાલા નથી, મારું શરીર મને વાલું નથી ને, એટલો હે ઉદ્ધવ તું મને વાલો છો, મારા આત્માથી પણ તું મને પ્રિય છો। તો ભગવાનને વાલામાં વાલું કોણ હશે? એના ભક્તો વાલા છે। અને ભક્તોને દુઃખ હોય તો ભગવાન સહન કરી શકે? એ આપણે નથી આપતા, એ પણ આપણા સારા માટે છે। આપણે કોઈ અપેક્ષા રાખવાની આવતી જ નથી। તમારો બાળક કહે છે શિયાળો આવ્યો મને ટોપી લઈ દો, જર્સી લઈ દો, આ લઈ દો, એના મા બાપ એની જરૂર હોય ને એટલી સંભાળ ચોક્કસ લે જ છે। એમ શ્રીજી મહારાજ આપણી બધી જ સંભાળ લેવા જ આવ્યા છે। એક અમદાવાદમાં ચીમનભાઈ વાણંદ છે અને સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં પોતે સર્વિસ આપે છે। એની પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે સ્વામી મારી પાલનપુરમાં બદલી થઈ અમદાવાદથી અને હજી તો મારે 18 વર્ષ જ થયા છે સર્વિસમાં, આમ તો 5 વર્ષે બદલી થાય। હું લાંચનું જ લેતો નથી, પ્રમાણિક સર્વિસ કરું છું ટાઈમ ટુ ટાઈમ, અને મારે અહીંયા દીકરા દીકરીઓ બોર્ડમાં પરીક્ષાઓ આપવાની છે, હું દૂર જાઉં તો મારે બધું અહીંયા કાર્યકર તરીકે છું તો સત્સંગની સેવા મને ન મળે અને ફેમિલીમાં પ્રશ્ન થાય તો તમે દયા કરો। સ્વામી અટલાદરામાં એ ટપાલ વાંચી, અંતરદેશી કવર આવેલું બાપા ભરી વખતે, સ્વામી વાંચીને પછી મૂકી દીધું। અને ત્યાં અટલાદરાથી સ્વામી બાપા સુરતની બધું મુંબઈ સુધીને પછી સ્વામી સાઉથમાં ગયા। બધી સાઉથમાં સ્વામી 20 દાડા જેટલું ફર્યા હશે ને ફરતા ફરતા સ્વામી પાછા અટલાદરા આવ્યા। 2.5 મહિના થઈ ગયેલા સ્વામી પાછા આવ્યા ત્યારે। એ વખતે વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના, એ સ્વામીના દર્શન માટે અટલાદરા આવ્યા। સ્વામી તરત જ એને વાત કરી કે અમારા એક ચીમનભાઈ વાણંદ છે ને એની ખોટી રીતે બદલી થઈ છે, અમારા કાર્યકર છે, સત્સંગી છે, વ્યવસ્થિત નોકરી કરે છે, તેની બદલી ન થાય એવી તમને એમની ભલામણ કરીએ છીએ। સ્વામીની વિશેષતા એ છે કોઈ યાદ કરાવવું નથી પડતું કોઈને। સ્વામી કોઈ ડાયરી પેન રાખતા નથી, જે ટાઈમે એને યાદ આવવાનું જરૂર એ યાદ આવી જ જાય છે। કોઈ સલાહકાર નથી અમને સ્વામીનું, આમ જોવાનું તો કોઈ ઓફિસ નથી, કોઈ ચાવી નથી, કોઈ કબાટ નથી, કશું કોઈ માણસ અંગત નથી એનું કશું। અહીંયા ગોંડલમાં એક આપણે વિવેક મુનિ સ્વામી બેઠા છે ને, એમના દાદા આવેલા અહીંયા રણછોડ દાદા। સ્વામીને કે બાપા વાવડીમાં છે ને એ દિવાલ થોડીક ઊંચી કરાય તો સારું, ગારિયાધારની બાજુમાં નાની વાવડી ગામ છે કે છોકરાઓ બાજુમાં નિહાળ છે ને દડે રમે ને તો દડો આ બાજુ આવે તો કૂદીને લેવા આવે, દિવાલ કૂદીને, અને કોઈક છોકરા એવા આવે તો મંદિરને કંઈક નુકસાન કરે તો ઊંચી થાય તો સારું। ડાયરેક્ટ બાપાને જ વાત કરી, જૂના માણસો અમુક ડાયરેક્ટ જ હોય ત્યાં સ્વામી હાથે। અને સ્વામી તો અહીંથી પછી ભાદરા અને રાજકોટ ને ભાવનગર થઈને સારંગપુર આવેલા। હું પૂજામાં દર્શન કરવા ગયો ને પૂજામાંથી ઉતરતા મને બોલાયો, મને કે આપણે વાવડીની દિવાલ ઊંચી થોડી કરી દેવાની, કાકાએ કહી ગયા રણછોડ કાકા। જો
કેટલા ટપાલું, કેટલી બીટિંગો, ફોન. આપણે તો પેલો જતો રહે એટલે પાછું જતા રહ્યા હતા, મને કહેવાનું રહી ગયું મારે. આપણને એવું થતું હોય છે, પાછા બીજાને કહી યાદ કરાવવું જોઈએ ને તારે પાછું. આ તો ઉઠાડ્યું નહીં એટલે મારે મોડું છું. આપણે બધું એવું હોય છે, આ બીજા ઉપર જ આધારી હોય છે. તો સ્વામી બાપા છે ને એને આપણે કહેવું નથી પડતું. ત્યાર પછી અધિવેશન થયું વિદ્યાનગરમાં. પહેલાં ચીમનભાઈ લાઈનમાં પગે લાગવા આવ્યા, હું સ્વામીની બાજુમાં બેઠો હતો. સ્વામી શું બોલ્યા કે ચીમનભાઈ તમારું કામ થઈ ગયું, તમે ઘરે જશો ને સરકારની ટપાલ પડી છે, ઘરે જાઓ. ત્યાર પછી એની કોઈ બદલી જ ન થઈ. લોકોએ જાણ્યું કે આને તો મિનિસ્ટર જોડે હોટલાઇન છે ને ઉપરથી ઓર્ડર આવ્યો છે, એટલે પછી બદલી જ ન થાય. અને કાયમ ન તો સ્વામી બાપા છે ને એ આપણી સંભાળ નથી લેતા એવું નથી, પણ આપણે જ્યારે અપેક્ષાઓ રાખીએ છીએ ને ત્યારે ભગવાન સાથેની સોદાબાજી જેવું કહેવાય. આપણા પરમહંસોએ કોઈ અપેક્ષા નથી રાખી. ખુદ શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, શું એમને અપેક્ષા હતી આપણી આગળ? કે તિરસ્કારો અને મારને શ્રીજી મહારાજને મારી નાખવાનો ઉપાય, ગામ બહાર કાઢી મૂક્યા છે, હેરાનગતિ ઓછી નથી થઈ મહારાજને. આપણા તો શું અપમાનો થાય છે, અને આપણું સ્ટેટસને આપણી આ સામર્થ્ય શું છે? ગુણાતીતાનંદ સ્વામી માર ખાઈ ખાઈને સત્સંગ કરાવ્યો છે, હું આપણી આગળ લેવું છું એમને? ગુણાતીતાનંદ સ્વામી ન માર્યા, સાવર હવે ઉગા ખુમાણને શ્રાપ આપે ને ઊભો ઊભો હળગી જાય, પણ સ્વામી સાધુતા રાખી છે. અને આપણા માટે પોતે માર ખાઈ ખાઈને સત્સંગ. શાસ્ત્રી મહારાજ પોતે કહેતા, એક ભાઈની વાત કરતા કે એક હરિભગત આવે તો સ્વામી કે મારે જાતે ઊભા થવું પડે અને બધી એની ઉતારાની સંભાળ લેવી પડે. પણ આ મનુભાઈ સારિંગવાળા કે એવા કોઈ બીજા હરિભક્તો એકનું નામ દીધેલું કે એ હરિભગત આવે ને સ્વામી કે મારે ચિંતા જ નહીં, એની મેં તે બધું કરી લે. આપણને હાંચવા પડે ને ક્યાં સુધી આપણે ગરધણી ના કહેવાય. મજૂરોને કેવું હોય કે સમય થાય ને એટલે ખુશ થઈ જાય, 6 વાગ્યા છૂટ્યા. અને ગરધણીને કેવું હોય, કામ પૂરું થાય ને એટલે ખુશ થાય, સમય થાય ત્યારે ખુશ ન થાય. આપણે બધાને શું થવાનું છે? ધણી થવાનું છે. આપણે કંઈ દાડિયા મજૂરો નથી કે હું કામ કરું મને વળતર આપો. આ લોકનું વળતર કરવાનું શું જ લઈને આપણે? લોકોને તો સાંખ્ય કરાવવા આપણે બહાર જઈએ છીએ સત્સંગ કરાવવા. લોકમાં વળતર મળ્યું કે ન મળ્યું આપણને? પર્વતભાઈનું કેટલું સમર્પણ હતું? 7 ગાડા બાજરો ભરીને આપી દીધો, 7 કળશી, અને સર્વસ્વ મહારાજ માટે હતું એનું, તન મન ધન. એકનો એક દીકરો મરણ પથારીને નીકળી ગયા, અને મરણ છું તોય ઘરે નથી ગયા. રસ્તામાં કીધું બીજું કોઈ ઘરમાં મરી ગયું છે તો ભેગો નાઈ લઉં. આવું સાંખ્ય કરીને મહારાજને શરણે બેઠેલા એ વ્યક્તિને 7 દાડા સુધી જમવાનું ન મળે ગઢડામાં. મહારાજે પૂછ્યું નથી, 7 દાડે શ્રીજી મહારાજે પૂછ્યું, પર્વતભાઈને નથી સંતોનો અભાવ આવ્યો કે નથી દાદા ખાચરનો આવ્યો? ડાળિયા ખાઈ લે બજારમાં જઈને કે ન ખાય, કંઈ નહીં, બસ કથાર સેવા કર્યા કરે. આજે આપણે કાર્યકર તરીકે હોય તો આપણને એવી થોડીક અપેક્ષા રહે કે બીજા હરિભક્તો કરતાં આપણને કંઈક પાયરોટી આપવી પડે, કારણ કે હું વધારે કસાવ છું. એ જે ભાવનાઓ આપણી છે ને એ આપણી સેવાને ઝેર કરી નાખે બધું. કોઈ ઈચ્છા જ ન હોય આપણી, કેવળ હું ભગવાનને રાજી કરવા કરું છું. હનુમાનજી સેવા કરી, કોઈ અપેક્ષા રાખી રામ આગળ કે અમે આ લંકામાં ગયા જીવના જોખમે? એકલા જ ગયા હતા ને શરૂઆતમાં. કોણ સમાચાર આપે કંઈક જોખમને કંઈક પ્રશ્ન થયો હોય તો? અને કોઈ સમાચાર આપે ત્યાં જાય કેમ ના દરિયા ઉલ્લંઘીને? એકલાને જવું, આવું આસુરી માણસ, અને ન્યા જઈને એ તો ગમે ત્યારે વિફરે ને માણસ દગો કરે. અને વિભીષણને રાજ આપ્યું, હનુમાનજી ન કીધું ભાઈ એમ મહેનત કરી છે, થોડું કંઈક અમારું આમાં ભેગું કરો, કંઈ વિચારો? રાખ્યું કાંઈ? કોઈ અપેક્ષા રાખી? એક મકાન અયોધ્યામાં એક મકાન આપ્યું છે રામ ભગવાને, પણ આજે રામના મંદિર નથી એટલે હનુમાનજીના કર્યા કે નહીં રામ ભગવાને? દુનિયામાં એની કરતાં વધારે નામ હનુમાનજીનું હોય ને એટલું. કોઈ રામજી મંદિરમાં એટલા હાલતા જાય તો કયો સારંગપુર જાય છે, ભૂરખિયામાં જાય છે, ટ્રાફિક થઈ જાય આખો રોડ આખો દાડો. કોઈ રામજી મંદિરમાં હાલતા જાય છે એટલા? નિર્સ્વાર્થ ભાવે સેવા કરી ભગવાન એને આગળ લાવે છે. દાદા ખાચર એવી જ સેવાઓ કરી છે. આજે આપણે કાર્યકર તરીકે એક ભગવાનનું કામ કરીએ છીએ, જેમ હનુમાનજી રામનું કામ કર્યું, એમ આપણને હાથે ભગવાન. આપણે કંઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર નથી કે ભાઈ મને ખાતું મળે ને મને નોકરી મળે ને મારા છોકરાને આમ મળે ને. આપણે તો અમને એક ભાઈ કીધું કે અમે કાર્ય કરી છે ને અમારા છોકરાને એડમિશન ન મળ્યું, અને આ તો સત્સંગી નથી ને એડમિશન એને આપી દીધું. ભાઈ હવે તમારા છોકરા છે એ ભણવામાં શું છે એ તમને વાલો હોય, પણ હવે એને કાંઈ આવડતું જ ન હોય, કેવી રીતે એડમિશન આપે? અને પહેલાંનો હોશિયાર હોય તો ભાઈ આપ્યું હશે, પણ છતાંય આપણા મનમાં થોડુંક રહે. મને એક કાર્યકર બોલ્યા છે કે મને મારા દીકરાને એડમિશન ન આપવું હોય તો મારે રાજીનામું લઈ લો. 2 માણસ કાર્યકર છે, મારું રાજીનામું લઈ લો કાર્યકરમાંથી. હવે કાર્યકર થવું કંઈ ઓછા એડમિશનો લેવા થવાનું? આપણે તો અક્ષરધામને એડમિશન લેવા કાર્યકર થયા છીએ.
આ લોકનું મળ્યું કે ન મળ્યું. હવે આમ તો સાંખ્ય કરીએ છીએ કોઈ હગું નથી આપણું ભગવાન સિવાય, પણ છતાંય મમતા બધી આપણને ઊંડે ઊંડે રહેતી હોય છે. મનુભાઈ છે સારિંગના હતા, મેં દર્શન એના કર્યા છે. કેટલું સમર્પણ એનું. સંત સ્વામી મહાન સંત થઈ ગયા. આપણે સારંગપુરમાં દર અઠવાડિયાની કથામાં વાત આવે. અમારી સંતોની શિબિરમાં 500 સંતો વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે મનુભાઈ સારિંગવાળાની પ્રસંગ કીધા. સંતોને આવા એક નિષ્ઠાવાન અને સમર્પણ હરિભગત. આપણે તો 10મા 20મો ભાગ કાઢીએ એવું નથી કે આપણે ભીડો નથી, ભીડો છે, પણ આપણે જ્યારે મહાન થવું હોય, ભગવાનના કૃપાપાત્ર થવું હોય તો ભીડો તો વેઠવાનો જ હોય ને. એ મનુભાઈ 50% ધર્મ તો કાઢે. સિસ્ટમનું સારામાં સારું બળદ ગાડું બનાવ્યું, કોઈ કીધું ગાડું બહુ સારું બનાવ્યું, એટલા જ દઈ આવ્યા. સારી વસ્તુ ભગવાને જ અપાય. એક હાડી લે ને છોકરાની દીકરીની અથવા છોકરાના પત્નીની, તો એક હાડી લક્ષ્મીજી માટે લે જ. 50% ધર્મ દો આપે કોઈ પણ વસ્તુ. મહિમાની મૂર્તિ. આપણે યુવકો જનજાગૃતિમાં ગયા હતા ને બસ ઉપડે ને પછી બસ સ્ટેન્ડને દંડવટ કરે, બસને દંડવટ કરે કે આમાં યુવકો ગયા. એટલો મહિમા. પણ એ માણસે ક્યારેય ઉતારો લીધો નથી. સભા મંડપમાં હોઈ જાય, ઠેલી ઓછી કે મૂકીને હોઈ જાય, કોઈ અપેક્ષા નહીં, કોઈ ઓળખે નહીં. આજે સમર્પણ તો આપણી કરતાં વધારે કરનારા સત્સંગમાં છે ને એવા પણ હરિભક્તો પણ છે. આપણે જીતુભાઈ યુરોપાવાળા છે ઇંગ્લેન્ડની અંદર, અને એક પ્રદીપભાઈ કોક છે એની જોડે. હવે બાપાને જ્યારે લંડનથી ભારત આવવું હતું ત્યારે ચાર્ટર પ્લેન એને કરી આપ્યું સ્પેશિયલ. પ્લેન ભાડે કરવું, આખું પ્લેન, બીજા કોઈ પેસેન્જરને ટિકિટ કાંઈ નહીં. કેટલો ખર્ચો થાય? એક માણસની ટિકિટ કેટલી હોય? એને પોતે મૂકવા આવ્યા એ પ્લેનમાં બાપાને મુંબઈ સુધી. હવે મુંબઈમાં ઉતર્યા ને સામાન ચેક કરવાનો હોય, પેલા એરપોર્ટ ઉપર બધું ગોઠવ, વિઝાને ઓલો પાસપોર્ટ બતાવવાનો. એમાં ગાડીઓ તો બધી આવી હતી કીધા પ્રમાણે લેવા માટે હરિભક્તોની, પણ હરિભક્તો અમુક કેવા હોય કે બે જણા બેસી ગયા એક ગાડીમાં, જવા દીધી ગાડી, ઉતાવળ હોય બધાને હાલો પોગી જઈ. ભાઈ 4 પેસેન્જર બેસવા દો, ગાડીની પૂરી સીટ ભરાય. અને આ જીતુભાઈની છેલ્લે રહ્યા, બધા નીકળી ગયા, સંતો નીકળી ગયા અને હરિભક્તો નીકળી ગયા બાપા હાથે જે કંઈ થાય. અને આ મુખ્ય જેની ચાર્ટર પ્લેન ભાડે કરી આપ્યું ને એના માટે કોઈ ગાડી જ ન રહી, અને બધા નીકળી ગયા. એ જોવે પછી ટેક્સી ભાડે કરીને આવ્યા. સ્વામી બાપાને ખબર પડી બીજે દાડે, એટલે સંતોને વાત કરી તમારે ધ્યાન રાખવું જોઈએ. અને આ લોકોની બાપાએ માફી માગી. બાપા કે માફ કરજો, તમે અમારા માટે છે લંડનથી સ્પેશિયલ પ્લેન કરીને અમને મૂકવા આવ્યા અને અમે તમને એરપોર્ટથી ગાડી ન આપી કે દાદર મંદિર જેટલું મુંબઈમાં. કે સ્વામી તમારે આવું બોલવાનું જ ન હોય, અમારી ચિંતા જ ન કરાય, અમે તો બાપા તમારા છીએ, અમે કોઈ બહારના છીએ, અમે તો તમારા છીએ. હાલીને આવવાનું હોય તો અમે તમારા સંબંધ હોય જ અમારા અહો ભાગ્ય. સ્વામી કહેજો આ ઘરના કહેવાય. આપણે એવું માનીએ અમે તમારા છીએ તો હાંચવા જ ન પડે. આપણે ઘરમાં તમને હાંચવા પડે. તમારા ઘરે લગ્ન હોય ને ક્યારેક કહો મને ઓશીકું મળ્યું ને ટાઈમે ચા મળીને હું લગ્ન લઈને બેઠા છો, આવી કે ગિરિજીમાં ફાવતું નથી, બોલાય. ઘરનો પ્રસંગ છે, હાંચવી લઈએ આપણે. તો આપણા સમયા ઉત્સવમાં આમ તો હંચવાતું જ હોય છે ને કાર્યકરોને. આપણે સંતો પાયરોટી સમજતા હોય આપણા કાર્યકર છે આમ છે, પણ છતાંય કંઈક એવું બનવાનું, પણ આપણા તરફથી કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. પરમહંસો બધા કેવા મહાન પરમહંસો હતા. આખી જિંદગી ભીખ માગી છે, માર ખાધા છે, તિરસ્કારો સહન કર્યા છે. કેટલો પ્રતાપ, ઈશ્વરીયના જીવન કેટલા ઊંચા હતા. આવા સમર્પણ આપણા પરમહંસો. મહારાજ આગળ કોઈ અપેક્ષા રાખી છે કે મહારાજે ક્યાં સુધી આવ્યું અમારે કરવાનું છે? નિષ્કળાનંદ સ્વામી જેવા આવા વૈરાગ, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ, કેવા મહાન સંતો, પણ એક મહારાજના દાસ ભાવે કોઈ અપેક્ષા વગર આખી જિંદગી મહારાજને શરણે પોતે ઘસાઈ ગયા, સમર્પણ થઈ ગયા. તો એવા ઘણા બધા હરિભક્તો આજે આ સત્સંગની અંદર છે. અને શાસ્ત્રી મહારાજના વખતમાં તો એક પ્રસંગ કેવો છે, આપણે હલી જાય એવો પ્રસંગ છે કે પુરુષોત્તમપુરા લાટમાં આપણે જાણીએ છીએ આશાભાઈ અને ઈશ્વરભાઈ, 2 સગા ભાઈઓ. હવે શાસ્ત્રીજી મહારાજે એ વખતે ત્યાં જમીનો રાખેલી, અને આ લોકોની મોટી જમીન, સરકારમાં મહેસૂલ ભરવાના પૈસા આ લોકો આગળ નહીં. હવે માથાના વાળ જેટલું દેવું. અને એ લોકોએ ગઢડા મંદિરમાં 1 લાખ રૂપિયાની સેવા લખાવી. એ લોકોએ સંકલ્પ કર્યો કે શાસ્ત્રી મહારાજ કે શાસ્ત્રી મહારાજ આપણે છેલ્લું મંદિર તમે છે ને આ ગઢડા, તમારી ઉંમર, તો આપણે આરસનું બાંધો. સ્વામી કે આરસનું મંદિર કેવી રીતે થાય? કોઈક લાખ રૂપિયા દેનારો મળે ને તો થાય. એ જમાના લાખ રૂપિયા એટલે ગણાય. સ્વામી કે તમે લાખ રૂપિયા આપો તો કરીએ મંદિર આપણે. એ કે વાંધો નહીં આપીશું. લાખ રૂપિયા લખાવ્યા અને સ્વામી તો ઉઘરાણી શરૂ કરી તરત. ભાઈ ક્યારે આપો છો?
હવે પેલા આગળ પૈસા જમીનનું મહેસૂલ ભરવાના નહીં. સ્વામી કે પૈસા ન હોય તો લાખ રૂપિયાની જેટલી જમીન થાય એટલી લખી આપો અમને. આ તમારે ખવડો લખાયો હોય અને કહીએ ભાઈ તમારે 5,000 લખાયો ને સગવડ ન હોય તો ફ્રીજ લઈ જતા થઈ છે. તો ભેગું શું કયો કંઠીને ફોટાઈ લેતા થાવ? ફ્રીજ એકલું શું કામ? બોલો લાગી આવે કે ન લાગી આવે? બલભલાને લાગી આવે. હા, અને એ લોકોનું સમર્પણ આગળ આપણે તો તરખણું નથી. અને 1 લાખ રૂપિયાની જમીન સ્વામી લખી લીધી, લઈ લીધી અને સ્વામી વેચવા કાઢી. એટલે પહેલાં કીધું કે સ્વામી જો વેચો ને તો અમને વેચજો. 15-20 દાડા જ થયા હતા હજી. કારણ કે પાડોશી કેવું આવે કે તમે ગમે તેને વેચો, વધારે ભાવ આપે, કોઈક બાજુમાં એવા કોઈક આવી ગયા હોય તો અમને જ વેચો. તો સ્વામી કે શું ભાવ? ભાવ તો હજી હમણાં આપણે સોદો કરી જ ભાવ. સ્વામી કે મને જ એક જણ મળ્યા હતા કે વીઘે 75 રૂપિયા વધારે આપવા માગે છે. તમે એ જમાનામાં 300 રૂપિયા વીઘો હતી તો 450 માગે છે. કે સ્વામી 20 દાડામાં ઓછા કંઈ 75 રૂપિયા વધી જાય વીઘાના? સ્વામી કે પણ તમારે લેવું એટલો નગર અમદાવાદના એક શેઠ હતા એ એટલા આપે છે. હવે 20 દાડામાં ફરીને 75 વધારીને એને પાછી આ જવાની, પછી લાખના હવા લાખ થયા. હવે લાગી આવે કે ન લાગી આવે? બધા લાગી આવે. પણ એને જરાય મનુષ્યભાવને હા સ્વામી તમે જે ભાવ કહો એ. આ કપડવાને મેં મંદિર કર્યું ત્યારે હું ત્યાં હતો. એક ભાવસાર ભાઈ છે એ કે પંખા મારા તરફથી. આપણે 16 પંખાની જરૂર હતી અને 20 પંખા મગાવ્યા. મફત મળે ને ત્યારે માણસ અમે 2 વધારે લખ્યા, ભાઈ કંઈક બીજો કંઈક જરૂર પડી ઓળી બાંધ્યા અને કાર્ય કરે 2 એની રીતે વધારે લખ્યા પાછા કે મફત મળે છે ને ભાઈ આપણે 4 લઈ લો ને વધારે. અને 16 પંખા ફિટ થયા, 4 વધ્યા. એટલે આપણે નક્કી કર્યું કે 4 વેચી નાખવા છે. એટલે ભાવસર ભાઈ કે મને વેચજો ભાઈ, વેચો તો પેલા કાર્યકર કે શું ભાવ? એ કે જે એ કે એવું નહીં, તમે દુકાને પૂછ્યા આવ્યા કંપનીમાંથી અમારા નામ ઉપર સસ્તા આવ્યા છે, દુકાને જે ભાવ હોય એ ભાવે આપશું તમને. તે હવાયો ભાવ કરીને એને વેચ્યા પાછા. આ તો બધું સ્વામિનારાયણમાં તો બધું ઘણું થાય આમ તે આમ. ભારે પડી જાય આવા ભાઈ. હેઠે રેલા આવે ને, બીજાને હેઠે રેલો આવે ને તો કહેવાય વાંધો નહીં બેહો ટાઢું થશે, પણ આપણી હેઠે રેલો આવે ઊભા થઈ જઈએ આપણે. આ તો બન્યું નથી હજુ તો સામાન્ય છે, પણ આપણે કાર્યકર તરીકે એવી સમજણ કેળવવાની છે કે આવા સારા નરસા પ્રસંગો અવારનવાર બનવાના. તમે નિર્દેશક હોય મંડળ સંચાલકનું પહેલું કામ થઈ જાય અને આપણું ન થાય ત્યારે આપણે લાગી આવે કે હું એટલા બધા 20-20 ગામમાં દોડું છું ને આનું જો કરી દીધું, આપણું ન કર્યું, આના છોકરાને એડમિટ, આનું માફ કર્યું, આનું આમ કર્યું, આને પ્રાયોરિટી આપી. થઈ જાય કે ન થઈ જાય? સંચાલકને વીઆઈપીમાં જવા દીધો અને તમને ના પાડી હોય તો નિર્દેશકને ન લાગી આવે? આપણે દિનેશભાઈ ગઢાળીનું તમે નામ સાંભળ્યું છે મોટા ભાગે. હવે કેટલું સમર્પણ એનું. એ માણસ હજી 10 દાડા પહેલાં ઘરનું મકાન કર્યું, કેટલા વર્ષો થઈ ગયા ભાડે રહેતા. અને નાની મોટી કેટલી સેવા, એની બહુ જ મોટી સેવા સંસ્થામાં છે. બધું કમાઈ કમાઈને એને ત્યાં 6,000 માણસો નોકરી કરતા. એટલો મોટો ઉદ્યોગપતિ માણસ. એની ઓફિસ એ વખતે 3 કરોડની ઓફિસ બનાવી હતી પોતાની. એટલો મોટો માણસ બધું કમાઈને સંસ્થામાં આપે. ખાલી પૈસા આપે એટલું નહીં, એનું જીવન જ એવું. હજી માણસો એને યાદ કરે છે. એટલો સમર્પણ માણસ. અને શ્રેષ્ઠા બોલ્યા વગર એ માણસ ઊંઘ્યો નથી કોઈ દે. રોજ હવાની કથામાં પહેલી લાઈનમાં ગૌમુખી લઈને બેસી જાય માળા લઈને. એક આરતી કથા છોડે નહીં. રોજ રાત્રે પથરા સારંગપુર આવે વાસણ ઘસવા બેસી જાય. દાસનો દાસ થઈને માણસ રે. મહિનામાં 2 અગિયારસ અને પૂનમને નોમ મંગળા આરતી ભરવા આવે. સારંગપુર ભાવનગરથી 8 કિલોમીટરથી. બધી રીતે ભક્તિ એની. એ માણસ જ્યારે હોસ્પિટલમાં આપણે દાન મોટું આપ્યું, સુરત આપણી હોસ્પિટલ છે સુરતમાં, અને ઘણી મોટી સેવા એની. અને ઓપનિંગમાં સંતોએ આગ્રહ કર્યો કે મારે અનુકૂળ ઓપનિંગમાં મારે શું જરૂર, કે ના તમે આવો જ. એ આવ્યા. નવા લગ્ન થયેલા ભાઈના. અને સંતોએ કીધું કે વીઆઈપીનો પાસ તમે લો, કે તમારું મોટું દાન છે ને તમે આવ્યા. એ કે સ્વામી હું છે ને વીઆઈપી, હું તો તમારો ઘરનો જંબુરિયો છું, હું તો છોકરો છું તમારો, મારે તો લોકોને પીરસવાનું હોય, લોકોની સેવા કરવાની હોય, હું વીઆઈપી છું. પણ સંતો એને બહુ જ આગ્રહ કર્યો કે તું સેવા કર, પણ છેલ્લે જમવા તો વીઆઈપીમાં જ આવવું પડશે તારે. અને એક પાસ આપ્યો, 2 પાસ આપ્યા. એક તમારી પત્નીનો. એ કે મારી પત્નીને પાસની જરૂર નથી, એ તો ખાઈ લે છે જનરલમાં. પણ એ કે તમને પૂછશે તો સંતો કે તમે વીઆઈપીમાં જમ્યા ને એમ જનરલ. એ કે આપણે કહીએ તો ને, આપણે એમ જ કહેવાય એમ ધક્કે ચડ્યા હતા. ગીરજીમાં એવું જ હોય, પરિષદ ક્યાંથી આ સમજણ. આપણે છે ને બોલો તમારું હંચવાડું હોય ને સ્વામી મારું ન હંચવાડું, પણ અમારે હગાનું તો હંચવાવું જોઈએ ને. આપણે સમયમાં હગાવાલાની સરભરામાં જ અડધી સેવા જતી રહે આપણી. થાય છે કે નથી થતું? ઘણા થતું હોય એવું. પણ એને જો કેટલી ભાવનાઓ કે કોઈ અપેક્ષા નહીં એને.
આટલી મોટી સેવા છતાંય માણસ, આપણે એક તનના સચિનભાઈ તનના છે ને તમારા જૂનાગઢમાં જ છે, અને પ્રેમવતી સંભાળે છે. હવે એની ખૂબ જ મોટી સેવા, જૂનાગઢ મંદિરમાં ઘણી મોટી સેવા, અને મોટા ઉદ્યોગપતિ છે. હવે એને સત્સંગ થયો ને ત્યારથી એનો એક જ ભાવના, બસ સેવા સેવા. એના ઘરે બાલિકા મંડળ હાલે, મહિલા મંડળ હાલે, સંયુક્ત મંડળ હાલે. મહિનામાં અઠવાડિયાની 3 સભા થાય, એટલે કેટલો ભીડો રહે એને. આમ જુઓ તો બધું પાથણ આપણે લાગે, આપણા ઘરે સભા હોય ને બહુ ટેન્શન રે, ખટકો રહે, બધું હાંચવાનું હોય, ઘરમાં હમું નમું બધું કરીને બધાને બેહારવાના, જાય પછી બધું વાઇન્ડ અપ કરવાનું. એ માણસ ત્યાં દાને આપેલું. બાપા જ્યારે ત્યાં ગયા ત્યારે સુવર્ણ તોલા હતી ઠાકોરજીની, એમાં એનું મોટું દાન, અને એનું નામ બોલાણું ત્યારે એ પ્રેમવતીની અંદર એ ને એના પત્ની બે વાસણ ઉટકતા હતા. એટલો મોટો માણસ છે. હું એને બંગલે એક રાત રોકાણેલો છું, અને તન મન ધન અર્પણ કરી દીધેલું છે. એ માણસે બોલાવા આવ્યા, એના પત્ની નિર્દેશિકા છે આજે, અને એ માણસ એનો દીકરો બધા જ આખા સત્સંગમાં છે ને કે આમ સમર્પણ થઈ ગયેલી વ્યક્તિ, પણ કોઈ દી આગળ આવવું કે મારું નામ આવે. હવે આપણે જો આવી અપેક્ષાઓ રાખશે તો હરિભક્તોને હું શીખવાડીશું? આપણે જ હરિભક્તોને તૈયાર કરવાના છે કે મોટો સમુદાય જ્યારે થયો છે આ સંસ્થામાં, થોડાક હતા ત્યારે આપણે બરાબર છે, હવે મોટો સમુદાય થયો છે. આ બધાનું કાંઈ બધું હંચવાતું નથી ને એમાંથી પછી આપણે શું થાય કે આપણે જાહેરમાં બોલીએ નહીં. પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી છે આપણા મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય સંત. હવે એ જ્યારે એપીસીમાં હતા વિદ્યાનગર, ત્યારે આપણે શતાબ્દી મહોત્સવમાં એ સ્વામિનારાયણ નીકળેલા, અને આપણે વર્ષોથી આપણું સ્વયંસેવક દળ એ સંભાળે છે. એટલે પ્રકાશમાં બધા નામ આવી ગયેલા કમિટી નિમી એના, કે ભાઈ આપણે આ કમિટીમાં એટલા મુખ્ય માણસો છે, એમાં એક કાર્ય કરે. આ બધું વાંચેલું. યજ્ઞપ્રિય સ્વામીને વાત કરી એની કે સ્વામી આમાં મારું નામ કંઈ આવ્યું નથી કમિટીમાં. પછી એને તરત લાઈટ થઈ કે હારું મારું ન આવ્યું તો વાંધો નહીં, પણ આની તો કેટલી બધી સેવા છે, એનું નામ તો આવવું જ જોઈએ ને કે ચલો. હવે વધારે સેવા એટલે નામ આવવું જોઈએ એવું લખી દીધું છે આપણને. વધારે સેવા આપણે નામ માટે કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? ભગવાનના રાજીપા માટે. આપણે સવારે વાત નહોતી કરી કે બાપાએ કીધું છે ને ભગવાનનું કોમ્પ્યુટર કેટલું મોટું છે, કે આપણું એક ક્ષણનું જાણે છે. હું કરીએ છીએ ને ખૂણા બેસીને બધું જાણે જ છે. આપણી સેવાની નોંધ લેવાય જ છે. પણ છતાંય આપણને આ બધી અપેક્ષાઓ રહે છે ને, એ આપણી બહુ મોટી ખામી કહેવાય. કાર્યકર તરીકે ઘણા હરિભક્તો એવા છે. આજે આપણા અરુણભાઈ છે, વર્ષોથી જૂના નિર્દેશક છે, જૂનામાં જૂના એ હશે નિર્દેશક આણંદમાં, અને પોતે પીએચડી એટલે ડૉક્ટર અરુણભાઈ બોલે છે ને, કોલેજમાં લેક્ચર આપે છે, બહુ જ ભગવદીય છે, સાધુ જેવા માણસ. એ સ્કૂટર લીધું એની, અત્યાર સુધી વર્ષોથી સાયકલ ઉપર ચાલતા. એટલા મોટા માણસ, પૈસા બધા જ લખાવી દે. 10 લાખ રૂપિયાના ધર્માદા આપેલા છે એની મોટા મોટા ઉત્સવમાં, સમયમાં, મંદિર બાંધે એમાં. ઘરે હાવ સામાન્ય સાયકલ લઈને. હવે એ વખતે વિદ્યાનગર જ હતું, આણંદમાં મંદિર નહોતું, એટલે સભા ના થાય. હવે સાયકલ ઉપર કેવી રીતે લઈ જાય? એના 2 દીકરા દીકરીઓ પતિ બધા હાલીને જવું પડે, રિક્ષા કરે બિચારા. તો બધાના કહેવાથી વર્ષો પછી એક સ્કૂટર લીધું નવું એની, અને વિદ્યાનગર પૂજન કરાવવા આવ્યા. ભગવત ચરણ સ્વામી ત્યાં પૂજન કરી આપ્યું, અને સ્કૂટરના ચાંદલા કર્યા ને. ઘરે તો બધાની ઈચ્છા હતી, પેન્ડલ આવ્યા છે ભાઈ આપણે સ્કૂટર આવ્યું એક સારું, બધાને આનંદ થયો, અને હાલીને આવ્યા ઘરે. એના પત્ની કે સ્કૂટર ક્યાં ગયું? એ કે ભગવત ચરણ સ્વામી કીધું કે અમારે એપીસીમાં જરૂર છે, તમે આપી દો અમને. લો આ તો એવું છે ને, આપી દીધું. બોલો કે સારું રાખો. તારે મનમાં જરાય પહેલું નહીં ભાઈ આ તો માંડ મેરે સ્કૂટી લીધું ને ક્યાં ના પડી ખરાબ દેખાય ને, આ સંતોને સમજ્યા નહીં ને, આમ કશું જ નહીં. ઘરે પછી એ બી વાતો ન કરે ભાઈ. હવે એ તો સંતો, હવે હું આપણે કહેવું એને? એવું કાંઈ નહીં કે આપણું ભગવાનના કામમાં લાગ્યું, કશું વાંધો નહીં. આપણે લીધું જ નથી, સાયકલ હતી જ નહીં અત્યાર સુધી, આવતા વર્ષે લઈશું. સમજણ? આ તો ઘરમાં તમે જ્યારે ચર્ચાઓ કરો કંઈક ન હંચવાય એટલે ઘરના સભ્યોનો સત્સંગ રહે, મહિમા રહે પછી. અને આપણા મનમાં દુઃખ થયું હોય ને ક્યાં કહીએ આપણે? પહેલું ઘરમાં જ કહીએ આપણે. એ તમારા દીકરા સાંભળે, તમારા કોઈ ફેમિલીના સભ્યો સાંભળે એટલે એના મંદિરનો મહિમા ઘટે કે ન ઘટે? પણ એને તમે પછી પોઝિટિવ સમજણ આપી હોય કે ભાઈ આપણે તો સત્સંગ કરીએ છીએ આપણા કલ્યાણ માટે, બાપા જાણે છે. પણ જ્યારે આપણું ન હંચવાય ને ત્યારે ઘણું બધું આપણને વાંકું પડતું હોય છે. ઘણા જ બધા હરિભક્તો એવા આપણા સત્સંગમાં છે કે બિચારાને કોઈ અપેક્ષાઓ ના હોય, કોઈ વર્ષોથી એક ધારી સેવા. આપણે બોચાસનમાં તીભા કાકા હતા. હવે આપણે અઠવાડિયાના કેટલા કલાક ફાળવી છીએ? આમ જુઓ તો તમે સર્વે કરજો. તમે સત્સંગ માટે એવું નથી કે તમે નથી કરતા, હરિભક્તો કરતા, જગત કરતા તો અનંત ઘણું કરીએ છીએ આપણે. પણ પૂર્વે જે કરી ગયા છે ને એની આગળ તો ઘણા એવા હરિભક્તો છે કે આપણે એને કશું જ નહીં. એ ત્રિભા કાકા આફ્રિકામાં હતા,
અને બોચાસણ મંદિરની સેવામાં આવ્યા, થાળ ભેટમાં. કારણ કે સર્વોપરી ભગવાન છે. એ આપણને વચનામૃતની અંદર જ્ઞાન આપવાના છે. વચનામૃત જેવો ગ્રંથ આ દુનિયા પર કોઈ નથી. કારણ કે આમાં તો ડાયરેક્ટ ભગવાનની વાણી છે. અને આવી કથા વાર્તા સાંભળવા મળે છે આપણને, આવા ગ્રંથો સાંભળવા મળે છે, જ આપણા ભાગ્ય સારા છે. ઘણું બધું આપણે સાંભળીએ છીએ, જેની માનેથી સાંભળ જ કરીએ છીએ, જરૂરનું હોય કે ન હોય. કેટલું સાંભળ્યું આપણે? આજે આપણે સાંભળવાનું છે આપણા કલ્યાણ માટે, આપણા ઉપયોગનું થાય, આપણા માટે લેવાની છે કથા. જો કથા છે ને કોઈની ઉપર લાગુ નથી પાડવાની કે આ કથા આને લાગુ પડે. જમવાનું હોય, પેંડા વેચાતા હોય એવું કહેવાય પહેલા ભાઈને આપી દો. અને કથા હોય તો શું કે આ કથા આને લાગુ પડે, મને કાંઈ નહીં. પોતા પર લેવાની છે બરાબર, અને ફેરફાર આપણા જીવનમાં થવો જ જોઈએ તો કથા સાંભળી કહેવાય. ભગવાન શંકર પોતે આપણા ભારતની જાત્રાઓ છે બધી હિન્દુઓ માટેની, એમાં વધારે મુશ્કેલીની જાત્રા કઈ છે? અમરનાથની. હજારો મનુષ્યો વર્ષ દરમિયાન મૃત્યુ પામે છે જાત્રા કરતા. અને અમરનાથની જાત્રા છે ત્યાં ભગવાન શંકર બિરાજમાન હતા. ત્યાં કુદરતી લિંગ થાય છે બરફનો, આજે પણ થાય છે. એકદમ બોર્ડર ઉપર છે ઝાડીની અંદર. અને પાર્વતીજી સામે બેઠા છે. પાર્વતીજી ભગવાન શંકરને પૂછે કે તમે આ ગળામાં બધી રૂંઢ માળા કહેતા ખોપરીઓની માળા પહેરી છે, કોની ખોપરીઓ છે આ બધી? મહાદેવજી કે આ તો બધી તારી ખોપરીઓ છે. પાર્વતી કે મારી ખોપરીઓ છે? કે હા, તું મરી જા તારે યાદગીરીમાં મારા ગળામાં એક ખોપરી હું પહેરી લઉં ફૂલની જગ્યાએ. એની બધી માળા બનાવી છે ખોપરીઓની. પાર્વતીજી કે તમારી ખોપરી ક્યાં છે? શંકર કે હું ક્યાં મરું છું, હું તો અમર છું. પાર્વતીજી કે એવું કેવું કે હું મરી જાઉં ને તમે ન મરો? તો મને એવું જ્ઞાન આપો ને કે હું મરું નહીં. એટલે ભગવાન શંકર એને અમર વિદ્યાનું જ્ઞાન આપ્યું, એને ઉપરથી આપણે અમરનાથની જાત્રા કહીએ છીએ. પણ શંકર ભગવાને છે ને ડમરું વગાડ્યું કે અહીંયા કોઈ બીજા સાંભળી ન જવા જોઈએ. કારણ કે અમુક દવા અમુકને જ દેવાની હોય છે. બીજા સાંભળી જાય ને પાત્ર ન હોય તો દુરુપયોગ કરે. અને એવું જોશમાં ડમરું વગાડ્યું ને એટલે પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો જે કાંઈ હતા ને ઝાડીમાં એ બધાએ ભય પામીને ભાગી ગયા. પછી શંકર ભગવાન પાર્વતીજીને જ્ઞાન આપે છે અને પાર્વતીજીને ઝોલું આવવા મળ્યું. જ્ઞાન એવું છે, જોજો ઘણે ઊંઘી જાય, થાક્યા હોય ને. અમેરિકામાં એવું કે છે કે ઊંઘવાની દવા 550 ટન વાપરે છે વર્ષ દરમિયાન. અને આપણે અહીંયા જાગવાની દવા દેવી પડે અમુકને. કથમ ઊંઘી જાય, સાંભળવા આવ્યો હોય ને કથમ જામી જાય, ઘણા ઊંઘી જતા હોય. એમ ગામડામાં કથા કરીએ ને કથા પછી પગે લાગવા આવે ને પછી પૂછે શું આવ્યું કથામાં, શું કીધું તમે? તો તમે સાંભળ્યું શું કલાકા? એટલે પાર્વતીજીને ઝોલો આવ્યો ને એટલે શંકર ભગવાને વિચાર્યો કે હોંકારો કોની આવ્યો કથામાં? અવાજ તો બદલાઈ ગયો. પાર્વતીજીને જગાડ્યા. શંકર ભગવાને આંખું બંધ કરીને દેતા હશે જ્ઞાન, ખબર નહીં પાર્વતીજી ઝોલે ચડ્યા છે. જગાડ્યા કે તમે તો ઊંઘી ગયા? કે હા ઝોલું આવી ગયું મને, પણ હોંકારો કોની આપ્યો? કે મને કઈ ખબર છે. શંકર ભગવાને જોયું આજુબાજુ એક બખોલમાં પોપટનું બચ્ચું હતું, એ કથા સાંભળતું હતું. શંકર ભગવાને જાણ્યું કે આ સાંભળી ગયું છે. કારણ કે ડમરું વગાડ્યું પણ એને પાંખો ફૂટીને એટલે ઉડી ના શક્યું. અને શંકરે ત્રિશૂળ ઉગામ્યું, લાંબુ કર્યું અને મારવા, તો પોપટનું બચ્ચું ઉડી ગયું. જ્ઞાનની પાંખો ફૂટી ગઈ એવું લખે છે શાસ્ત્રમાં. તો ભગવાન વેદ વ્યાસના પત્ની હતા વાટિકાજી, એના પેટની અંદર આ પોપટનું બચ્ચું જતું રહ્યું. અને 12 વર્ષ પછી એનો જન્મ થયો. સામાન્ય 9 મહિને બાળક જન્મે. વ્યાસ ભગવાન કહે છે બહાર આવો તો પેટમાં રહીને બોલે કે બહાર આવું તો મને બંધન થઈ જાય હગાવાલાનું, સંબંધીનું, એટલે મારે બહાર આવવું જ નથી. 12 વર્ષે જન્માને એવા દોડવા મળ્યા, બેસતા શીખવાડે, તેડીને હાલ કશું નહીં કાંઈ. અને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ એનો વાંધો નથી, પણ ગુરુ કરો ને તો જનક રાજાને કરજો. પેલા શું કે રાજાને ગુરુ કરવાના? પણ જનક રાજાના દરબારમાં જયારે જાય છે સુખદેવજી, એ સુખદેવજી જનીમાં,
અને જનક તો કેવા હતા, રોજ કથામાં આવે, વિદેહી હતા, રાજનો કારભાર કરતા પણ એક કથા ચૂકે નહીં. એટલું નહીં, બધી કથા યાદ રહે નહીં. કથામાં આવવું અને યાદ રાખવું જુદું છે. પેલા તો આવવું પ્રાથમિક. અહીંયા રોજ કથા થાય છે. આપણે જનક રાજા જેટલો વહીવટ છે કોઈને? રવિવારની સભામાં 50% હાજરી હોય શરૂઆતમાં, કે ધૂન બૂન પતે, થોડુંક હળવું થાય, પછી બહુ બેસવું ન પડે. આપણી દાનત કેવી છે કથા સાંભળવાની? ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા ને તો ઘી વેચવા વાળો આવ્યો. મંદિરમાં પેલા ગૌશાળા નહીં હોય તો કોઠારી હતા, વહીવટ બહુ હોય એમને, ત્રિકમદાસ કોઠારી, કે ઘી તો લેવું છે અમારે. તો સ્વામીને બોલાવ્યા, સ્વામી ઘી વેચવા વાળો આવ્યો છે તો આપણે ઘી લેવાનું છે, મંદિરમાં ખલાસ થવા આવ્યું છે. સ્વામી કે કથા પછી આવીશું, ક્યાં સુધી કાંઈ વહીવટ નહીં, ચાલુ કથા મુઠી નહીં આવું. પાછા કોઠારી થોડી વાર પછી આવ્યો, સ્વામી ઘી વેચવા વાળો ઉતાવળ કરે છે. સ્વામી કે ઉતાવળ કરે, જવા દો, આપણે જે અઠવાડિયું હાલે એટલું છે ફરીને લઈશું. તો ઘી વેચવા વાળો નજીક બેઠો તો કે હું તો કાંઈ ઉતાવળ નથી કરતો, હું તો કથા સાંભળું છું. મારે બધે કિલો વેચવું કે તાય વધારે લઈ લો 10-15 કિલો, તો હું તો સાંજ સુધી બેસી થઈ. પણ ઉતાવળ તો આ કરે જ તમારા. તો કથામાં છે ને બધાને કંટાળો આવતો હોય. અમે લોકો સુણાવમાં હતા એકવાર બાપા સાથે. પ્રમુખ સ્વામી મહારાજ અમને કે તમે કથા વાર્તા કરો અને હું પધરામણી જાઉં છું. સ્વામી બાપાની તબિયત સારી વખતે, અને પધરામણી તો લાઈનમાં બાપા કરે, બધા ઘર લઈ લે. બહુ પધરામણીઓ સ્વામી કરી છે. બાપા ત્યાં લંડનમાં બેઠા હતા લાંબા પગ કરીને, તો બધા યુવાનો છે ને બાપાના પગ દબાવતા હતા લંડનમાં. અમે જોડે જ બેઠા હતા 91માં. તે સ્વામીના તળિયા ચોચો કરે છોકરાઓ. બાપા કે શું જોવો છો? એ કે 16 ચિહ્નો જોઈએ છે. મોટા પુરુષના ચરડાવીમાં 16 ચિહ્નો હોય. સ્વામી કે દેખાય છે? એ કે દેખાતા નથી. બાપા કે હતા. છોકરાઓ કે ક્યાં ગયા? કે પધરામણી કરીને ઘસાઈ ગયા છે સ્વામી કે. એટલી બધી પધરામણી કરી સ્વામી કે અમે. તો પ્રમુખ સ્વામી મારા સોડામાં પધરામણી નીકળ્યા ને અમને કે તમે કથા વાર્તા કરો છે. હું સર્વમંગલ સ્વામી, નારાયણ મુનિ સ્વામી અને કે આપણે મેળાવના હતા કબલ ભગત, અમે 4 જણા કથા કરીએ. અને સામે ઓડિયન્સ કેટલું? 3 જણા. કારણ કે બધાને ઘરે પધરામણી છે, બધા બાપાની ભેગા પધરામણી ગયા. એના ઘરના 2 સભ્યો ચંદ્રકાંતભાઈ હતા એક સુણાવમાં, અને બાપાને જોડે એક છોકરો ફરતો, પછી 3 જણા બેઠેલા. સવારે 8 વાગે સ્વામી નીકળ્યા પધરામણી, અને સ્વામી 9:15 વાગે આવ્યા પાછા, 4:15 કલાકે. અને સ્વામી જેવા રૂમમાં આવ્યા ને ત્યારે અમારે કથા ચાલુ હતી. સ્વામી કે વાહ, તમે તો જમીન પાછી કથા ચાલુ કરી દીધી. કે જો જમ્યા હું રીસે છે નથી પાડી કીધું, જમ્યા કઈ પાણી નથી પીધું. સ્વામી કે હું વાત કરો છો? મેં કીધું પૂછો બધાને, આપણે ઉઠ્યા છીએ. બાપા કે મને બળ મળી ગયું, લાવો હું ઘડીક કથા કરું. કે એટલા થાકીને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ, તો બાપા ત્યાં 10 મિનિટ બોલ્યા પાછા. અને જમવા બેઠા ને તો અમને બધાને 2 લાડવા આપ્યા પત્તરમાં. એટલે મેં પૂછ્યું બાપા લાડવા શાના માટે આપ્યા? બાપા છે ને કંઈક બદલી કરવાની હોય તો પ્રસાદ આપે, હવે તો એ બંધ થઈ ગયું છે, અથવા કંઈક એવું આપણે સેવા મોટી કરી હોય તો પ્રસાદ આપે. મેં શેના માટે લાડવા આપ્યા છે? સ્વામી કે તમે કથા વાર્તા કરીને એટલે અમે રાજી થઈ ગયા. 1 મહિનો ધાણા પાણા કરો ને તોય લાડવો ન આપે પ્રસાદમાં, પણ સ્વામી રાજી થઈ ગયા જો કથા કરી તો. અમે શ્રેષ્ઠા બોલીને આવ્યા ઓન સર્વમંગલ સ્વામી આણંદ. બાપા કે ક્યાં ગયા હતા? વિદ્યાનગરમાં હતા. એમ કીધું બાપા એમ બગીચામાં શ્રેષ્ઠા બોલતા હતા. તે સ્વામી અમારા ભાઈને પગને અડ્યા કે હું પગે લાગી લઈ તમને. પ્રમુખ સ્વામી મહારાજ છે ને એને પણ આ કથા વાર્તાનું એક વ્યસન છે. અત્યારે એટલી પ્રવૃત્તિની અંદર બાપા આગળ બધી રોજ કથા થાય, જમી આ તે. એટલે કથાનું આપણે અંગ રાખવું જોઈએ. કથા ગઈ તો બધું ગયું. હરિલામૃતમાં લખ્યું છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જેને કદાપી નબળો જણાણો. સત્સંગ રૂપી શુભજે હવેલી, પડી જવાની ગણવી વહેલી. શરીરનો મેલ જળથી જજાય, કથા સુણાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે કાને, તેને હરિનું ન થાય જ્ઞાન. શરીરનો મળ શેનથી જાય? પાણીથી જાય. ગમે તેટલું જ્ઞાન હોય તો શરીરને સાફ કરવું જ પડે. 4 પ્રકારની શુદ્ધિ લખી શાસ્ત્રમાં.
શરીરનું સાફ કરવું હોય તો પાણી જ જરૂર પડે. મન સાફ કરવું હોય ને તો જ્ઞાન જોઈએ, સમજણ જોઈએ. દશરથ જેવા રાજા, હમણાં મેં વાલ્મીક રામાયણ આખી વાંચી થોડા સમય પહેલા. દશરથ રાજા એવું કહેવાય છે કે ઇન્દ્રની ગાદી પર બેસતા. ઇન્દ્રને મળવા જાય ને તો ઇન્દ્ર સામે ન બેસાડે, એની જોડે બેસાડતા. આવો રાજા સમરથ, દેવતાઓ જેની મદદ માગે. અયોધ્યાનો ચક્રવર્તી રાજા, પણ એને જયારે કુટુંબના પ્રશ્ન આવ્યા જુઓ તમે, અને ઘરની અંદર આ બધા પ્રશ્ન એને શરૂ થયા, 8 દિવસની અંદર એનું મૃત્યુ થયું. માણસને ફેમિલી પ્રોબ્લેમ થાય ને ભાંગી પડે, તૂટી જાય માણસ. ગમે તેટલું તમે મેળવ્યું છે જીવનમાં, બંગલા બાંધો, સોસાયટીઓ બાંધો કે સિટીઝન થાવ ફોરેનના, અંદરના પ્રશ્ન આવે ને ત્યારે કહેવાય નહીં ને સેવાય નહીં, રીબાતો હોય માણસ. બધું સુખ ફીફા લાગે તમને. પછી અમેરિકાના મોટા રાષ્ટ્રપ્રમુખ થયા કેનેડી વાળા, આપણે લિંકન, અબ્રાહમ લિંકન, એની પણ આત્મકથામાં આવે છે કે એને આપઘાત કરવાના વિચાર કર્યા છે. કેવો મનોબળવાળો માણસ, ગરીબ ઘરનો છોકરો, કઠિયારાનો. એની માં છે ને એ લાકડાના થળિયા પર કોલસા છે એને ગણિતના દાખલા શીખવાડે, ભણવાના પૈસા નહોતા, અને 8 વાર તો ચૂંટણીમાં હારી ગયો છે. હાવ ભાંગી પડેલો માણસ, પણ મનોબળ કેટલું મજબૂત એનું કે એ માણસ 13 વાર ચૂંટણી લડ્યો છે અને રાષ્ટ્રપ્રમુખ હારામાં હારો થયો. ઓબામાએ એમણે શપથ લીધા અમેરિકામાં. કયું સ્થાન નક્કી કર્યું હતું? લિંકનનું સમાધિ સ્થાન. 5 લાખ માણસો ભેગા થયા હતા ત્યાં કે ત્યાં હું શપથ લઉં. આજે એને યાદ કરે છે દુનિયા. પણ એના મિત્રને પત્ર લખ્યો કે હું આપઘાત કરવાનો છું 2 દિવસમાં, હવે તને મળી નહીં શકું. સારું, એનો મિત્ર આવી ગયો ને વાત કરી. હું પ્રશ્ન હતો? એની પત્નીનો કકળાટ. બસ એ જ. એની પત્ની છે ને થોડી ચોખ્ખી નથી ને એટલી બધી અપેક્ષાઓ રાખે ને આને કંઈ ગણે નહીં ને આને એનું રોજ એનું ટેન્શન, રોજ કચકચ. એટલો મનોબળ વાળો માણસ, પણ કુટુંબના પ્રશ્ન જયારે આવે છે ને ત્યારે માણસ ભાંગી જાય છે. મોટી મોટી સંસ્થાઓ જુઓ, ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી સંસ્થાઓ પણ કથા વાર્તા ગઈ તો બધું ઉજળ થવા આવ્યું. સ્વામિનારાયણના સાધુ તે કઈ જેલમાં જતા હશે, પણ આજે કથા ગઈ એટલે નિયમો ગયા. આ નિયમો જાય એટલે દુઃખ શરૂ થાય. એટલે આપણે શ્રીજી મહારાજે 4 વાતના જીવનું જીવન લખ્યું છે. કથા છોડવી નહીં. કૃષ્ણ કથા, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. પાયા ઉપર ઇમારત ટકે. પાયો મજબૂત હોય. આજે આપણી બીએપીએસ સંસ્થામાં તમે જુઓ, દુનિયામાં ઘણી બધી હિન્દુ સંસ્થાઓ હશે, પણ આપણે ત્યાં કથા વાર્તા જે રીતે ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં થાય છે. દુનિયાના કોઈ કથાકાર મારાવાલા છે ને વર્તન ઉપર વાતો જ નથી કરતા. બોલો, એ બધા ચરિત્રો કે કૃષ્ણ ભગવાને માખણ ચોર્યું, ભીમે ગદા મારી ના કર્યું. ભાઈ એની ગદા મારી તારે કઈ ના રિપેરિંગ કરો, પાટો બાંધવા જવું છે. તું આપણે શું કરવાનું કે નહીં? આ તો કોઈની ટીકા નથી કરતા, પણ જેની કથામાં સૌરાષ્ટ્રમાં 50,000 માણસ બેહે છે, એવી કથા કરે છે. એના ઘરે હું અનકોટનો પ્રસાદ આપવા વર્ષો પહેલા ગયો હતો, અને એ બાપુ હિંચકે બેઠા બેઠા ટીવી જોતા હતા. મને મનમાં છું કે ટીવીમાં શું જોવે છે? આપણે ટીવી જોવાનું હોય ને, અમારા સંતોને સામું જોવાનું હોય, પણ મેં જોયું કે હું જોવે છે. સમૈયાની કેસેટ છે કે ફિલ્મ જોવે છે હોય. અને મારી હગી આંખે મેં જોયું કે પિક્ચર જોતો હતો એ માણસ. લોકોને ધર્મની વાતો કરે અને એના હૃદયમાં કચરો નીકળતો નથી. આ તો અઘરું છે બહુ. અંદરના કાંટા કાઢવાને રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને તો એ વાસનાઓ નથી ગઈ. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા ત્યારે ઇન્દ્રને ગાદી પર બેઠો, એ ગૌતમ ઋષિના ઘરમાં બિલાડો થઈને બેઠો, ખોટા કરવા ગયો. તપથી ન બળે અને જ્ઞાનથી ને યજ્ઞ બધું ફીફા છે. ગમે તેટલી જાત્રાઓ કરો ને તો ઘરમાં કંટાળે એટલે બસની ટૂર કાઢે, થોડીક મજા આવે, પણ પાછો ઘરમાં જ આવવાનું 10 દાડા પછી. મન બદલવાનું છે માણસનું. મનના વિચારો બદલવાના છે, સંજોગો કોઈના બદલાય નહીં. આ કથા વાર્તા છે ને માણસને બદલી નાખે આખો. આ રામસંગ બાપુ ને રીસુભા ને કેવા ખોખાર માણસો બધા, આખો પંથક બીવે. માણસને મારવો તો આમ રમત એને. કેટલા માણસોને મારી મારીને પોતાના ફળિયામાં દાટે, પાછા વાડામાં પાછળ. બાપા ગયા ત્યારે કીધું પાણી છટો બાપા, અહીં તો કેટલે મળદા દાટેલા છે. આવા માણસોને પ્રમુખ સ્વામી 2 શબ્દ કહે ને આખો બદલાઈ જાય માણસ. જિંદગી હથિયાર મૂકી દીધા.
8 કલાક કથા સાંભળતા રામસંગ બાપુ, 8 કલાક. ભણેલા નહોતા, એક બ્રાહ્મણ રાખ્યો પગારદાર કે 8 કલાકની નોકરી ને 1500 પગાર તને, મને કથા સાંભળાવાની તારે, બસ 4 કલાક સવારના વારે 4 કલાક બપોરના વારે, 8 કલાક કથા સાંભળે. અને બ્રાહ્મણ કહેતા કે 8 કલાક માળા ચાલુ હોય બાપુના હાથમાં. આવો માણસ જાનું લૂંટે, વરરાજાને મારી નાખે, એ માણસને સહજાનંદ સ્વામી હાર લઈને અંતકાળે તેડવા આવ્યા અને ગામના લોકોને દર્શન થયા. આ પ્રમુખ સ્વામી માણસને બદલી નાખ્યા. કથા વાર્તાનું આપણે અંગ રાખવાનું છે. કથા તો દુનિયામાં ઘણી થાય છે, બહુ પૈસા હોય એટલે માણસ પારાયણે બેસાડે ભાગવતની. હમણાં અમારા રોયશાળામાં ભરવાડો એ રામાયણની પારાયણ બેહારી હતી. રોયશાળા ગામ છે, કૃષ્ણ વલ્લભ સ્વામી અક્ષરજીવન સ્વામીનું ગામ. તે નાની ઉંમરના એક બેન વાંચવા આવેલા રામાયણની પારાયણ. પૂર્ણાવંતીમાં વ્યાસપીઠ ઉપર જ ન આવ્યા. પેલા કે સ્વામી બેન હાલો ને, કે હવે ટાઈમ થઈ ગયો, 1 કલાક મોડું થઈ ગયું. એ કે પેલા 25,000 રૂપિયા ગણીને મારા પાકીટમાં મૂકી દો, પછી આવીશું. આપણે વાત થઈ કે હું 25,000 લઈશ, આજે પૂર્ણાવંતી છે. એ કે અમે છેલ્લે આપશું, કે તમારો વિશ્વાસ નહીં ભરવાડોનો, એ કે પહેલા જ ગણી દો. એ કે અત્યારે સુધીમાં જે આવ્યા છે ને એ તો અમારા રહોડામાં પ્રસાદમાં વપરાઈ ગયા છે, હવે છેલ્લે આરતીમ સડાવો થાય ને એમાં આવશે, તમને દેશું. એ કે તો હું પૂર્ણાવંતી જ નહીં કરું. તે 1.5 કલાક લેટ થઈ કથા. ગામમાંથી વ્યાજે લાવ્યા, ત્યારે પાકીટમાં મૂક્યા 25,000. ત્યારે પેલા બેન વ્યાસપીઠ ઉપર આવ્યા પૂર્ણાવંતી કરવા. અને 9 દાડાની પારાયણમાં સમજાવ્યું કે રામ ભગવાને રાજનો ત્યાગ કરી દીધો, ભરતજી નીકળી ગયા, લક્ષ્મણજી નીકળી ગયા, તો તમે શું ત્યાગ કર્યો? આ તો બધું સમજાવવાનું જુદું. પેલા મહાત્મા નહીં પ્રવચન કરવા ગયા કોલેજમાં, પિક્ચર જોવાની, ગુટકા ખાવાની, ઠેકડું ટોકીજમાં જ ભેગા થઈ ગયા છોકરા મહાત્મા. લો રવિવારે છોકરા કે મહાત્મા તમે જ આવ્યા હતા કોલેજમાં? કે આવ્યો છો ને, કે તમે ના પાડતા હતા ને પિક્ચર ના જોવાય. એ કે જો લુવાર છે ને એ તરવાલું બનાવે તે લડવા ઈ જાય છે, એ તો બનાવે લોકો વાપરે, કોદાળી બનાવે તે. કે મેં હું વાતો કરું, તમે જીવન જીવો, બધું હું કરું, તમે શું કરશો? આજે કઈ જ્ઞાન કહેવાય? આવું જ્ઞાન આપે આવું શીતરું. આ તો ગુણાતીતાનંદ સ્વામી વાતો કરી છે ને, ધાર વાતો કરી છે વિષય ખંડનોની. એટલે મહારાજ કે અમારું જ્ઞાન અને અમારા સંતો અક્ષરધામમાંથી હું લઈને આવ્યો છું, એવું આપણે જ્ઞાન આપ્યું છે સ્વામિનારાયણ ભગવાને. અને વચનામૃતમાં જ ભર્યું છે, પણ આપણે આને વાંચી વિચારીએ તો. આ તો છાપા વાંચે. સંત સ્વામી કહેતા બાપા વગેરે હાલે, પણ છાપા વગેરે ન હાલે. સવારમાં પેપર લઈને ખોલે, આ કોઈ વાંચે છે? સ્વામિનારાયણના સત્સંગીઓ વચનામૃત નહીં વાંચે કોણ વાંચે? એ જમાનામાં લાઇટો નહોતા, પ્રેસ નહોતા, પેનો નહોતી, અને પરમહંસોએ આ ગ્રંથ તૈયાર કર્યો છે આપણા માટે. એક વચનામૃત. આજુ સુરત એક ભાઈના ઘરે પધરામણી ગયો હતો, લાભુભાઈ નારોલા છે, લાભુભાઈ લાલજી. એના પત્નીની વાત કરી લાભુભાઈ કે મારી પત્ની રોજ 70 વચનામૃત વાંચે રોજના. આજે જ પધરામણી કરી મેં સવારે 11 વાગે. 70 વચનામૃત રોજ વાંચે, કે રોજ 70 વાંચવાનો નિયમ જ છે, 70 વચનામૃત. તો આપણે એક પેજ તો ખોલો. તમારા છોકરાઓને જ ખબર ન હોય વચનામૃત જેવો સ્વામિનારાયણનો એક ગ્રંથ છે, એ અડ્યો નહીં હોય ક્યારે એને. તો ભગવાનની વાણી ભગવાનનું સ્વરૂપ છે. આમાં તો પાર વગરની બધી વાતો આવે છે. તો ભગવાન સ્વામિનારાયણ આપણને એવું જ્ઞાન આપ્યું છે ને, જ્ઞાનથી આપણે સુખી થવાના છીએ. આ જ્ઞાનથી જ આપણા દોષો નીકળે, વાસનાઓ બળે, આપણા સ્વભાવ જાય. લોહી બગડ્યું હોય તો ગમે તેવા તમે શેમ્પૂને હાબુ ઘસો ને તો સારું ન થાય, અંદરનો બગાડ છે. કોઈ દોષોના ઓપરેશન નથી થતા, ભાઈ ક્રોધ છે ને ઓપરેશન કરી નાખો નીકળી જાય. અને માન છે તાને ભાઈ ઓપરેશન થાય માન જતું રહે, નીકળતું જ નથી. આ તો બધાને હોય છે અંદર, દેવતાઓને હોય છે, મોટા ઋષિ મુનિઓને હોય છે. અરે દુર્વાસાને વિશ્વામિત્ર જેવાય પરણ્યા છે, નારદજી જેવાને ભણવાનું મન છું ને, શંકરને બ્રહ્માનું લખ્યું શાસ્ત્રમાં. આ તો કોઈને છોડે નહીં માયા, સખત માયા છે. તો ભગવાનની કૃપા છે. અને આવા મહાન પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આપણને મળ્યા છે ને, એટલે કાંઈક આપણે માર્ગે નિર્વિઘ્ન થોડા ચાલી શકીએ છીએ, થોડું સમજી શકીએ છીએ આપણે. નકરાય બેહવાય ના હવાય આપણથી. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપાથી આ બધું થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણે જ્ઞાન આપ્યું છે, જ્ઞાનથી આપણે સુખી થવાનું છે. હમણાં એક ગામડામાં શું બન્યું કે આપણે થોડા વર્ષો પહેલા ખબર કુવા રિચાર્જ કરતા હતા, કે વરસાદનું પાણી હોય ને એ કુવામાં નાખે, પાઇપલાઇનથી મોટા ભૂંગળા નાખે ને કુંડી બનાવે, જેથી કરીને માટી ના જાય અને પાણી જતું રહે, માટી કુંડીમાં રહે. એટલે છેલ્લે એકાદો વરસાદ ખેંચાય તો કુવાના તળ થોડાક ઊંચા આવે, પાણી વરસાદનું બધું ફાતલ જતું રહે હોય બીજા ત્રીજામાં પેલા એમાં
તો આમાં કૂવામાં જાય તો છેલ્લે એને મોટર કે ચાલુ કરે મશીન તો ખેતર પીવે. હવે મોટા ભાઈ છે ને એનું પાણી નાના ભાઈના ખેતરમાં આવે, વરસાદનું પાણી, અને આ ભાઈનો અડધો વીઘો કપાસ ધોવાઈ જાય. એટલે એની વાત કરી કે ભાઈ તું થોડોક પાળો કરી લે ને તો મારે આ કપાસ અડધા વીઘાનો ફેલ જાય છે, બધું પાણી આવીને બધું ધોવાઈ જાય છે મારે. એનો ભાઈ કે પાળો થશે જ નહીં. એ કે મારા ખર્ચે હું કરી લઉં, કે એ બનશે જ નહીં, મારા ખેતરમાં તારે મારું પાણી ત્યાં જ આવશે, મારા ખેતરમાં તારે આવવાનું નહીં, કંઈ કરવાનું, હું કરવાનું નહીં, તને કરવાય નહીં દઉં, ત્યાં જ આવશે પાણી. પણ આપણે કુવા રિચાર્જ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હતો, પણ આપણી બીએપીએસ સંસ્થા તો બધા સરકારના પ્રોજેક્ટમાં ભળીએ જ છીએ. એટલે આપણે પછી આ કુવા રિચાર્જ પાઇપો આપીએ બધાને, કાર્યકરો ગામડે ગામડે જઈને સમજાવ્યા. તો આ ભાઈ છે ને ધોરિયો કર્યો, નાના ભાઈ કુંડી કરી. મોટા ભાઈ ક્યાં છે ને માટે કરે કે તારું પાણી મારા ખેતરમાં આવે છે ને તો કુંડીમાં નાખીને બધું કુવામાં નાખીશું. એ કે ટીપુય નહીં આવે, કાલે જ પાળો થઈ જશે. લો હવે પ્રશ્ન કેનો છે માણસને? આ શેનો પ્રશ્ન છે એનો બે ભાઈને? પાણીનો છે કે સ્વભાવનો છે? હવે નહીં આવવા દો. હું કામ કે તું સુખી થાય ને એ મન નહીં પોહાય. આ તો બધાને માણસને આ ભરેલો છે કચરો, બધાય નહીં, કોઈ બાકી નથી. શાંતિ માટે માણસ ફાંફા માર્યા જ કરે છે. યોગી મહારાજ વાત કરતા કે બે પટેલ હતા ને તો બિચારા સૂઈ ગયેલા ખેતરમાં છે, અને વેપારી હશે તેલના કપાસના તે ઉઘરાણી નીકળ્યા છે મોટર લઈ, અને ઉઘરાણી નીકળ્યા ને એમાં તો ચોકડી આવે ને એમાં 4 રસ્તા આવે, એમાં કઈ બોર્ડ તો બધા પાવડા બનાવવા લઈ જાય ગામડા, લોખંડના બોર્ડ હોય ને, એટલે બોર્ડ તો હતા જ નહીં. એટલે પેલા શેઠિયાઓ ભૂલા પડ્યા કે આ ગામ કઈ બાજુ હશે, કે અહીંયા એરો નથી, કઈ બોર્ડ નથી. એટલે પેલા પટેલિયાને પૂછવા ગયા, હોઈ ગયા થાય. પૂછવાનો હતો રસ્તો, અને પ્રશ્ન શું પૂછો, કેમ ઊંઘી ગયા સતરમાં, બીમાર છો? અને ગામડામાં તો પ્રેમ ભાવ બહુ હોય, અજાણ્યા માણસોને પ્રેમ આપે કે ઓહો શેઠ બાપ આવો આવો બેહો, ફાળિયું પાથરી દીધું, માટલીનું પાણી આપ્યું. ગામડામાં બોર્ડ એવા હોય, ભલે પધારો. અને શહેરમાં શું હોય, રજા સિવાય પહેવું નહીં એવા બોર્ડ હોય. આપણે બધા કૂતરા પાડ્યા હોય, માણસ ફફડાટ થાય જાપામ જતા જ, અતિથિ દેવો જેવું રહ્યું જ નથી. પછી કીધું કેમ હોઈ ગયા છો, બીમાર છો? કે ના અમે કલાક ખેતી કરીએ પછી આરામ કરીએ છીએ. કે જમીન તો 200 એકર છે, પાણી છે, વધારે રળો ને કે શેના માટે? બંગલા થાય કે પછી શું થાય કે ગાડીઓ આવે, ફર્નિચર, એસી નખાવ, પછી શાંતિથી આરામ કરો. એ કે અમે શાંતિથી જ આરામ કરતા હતા, આ દખલ શીખવાડશો નહીં ખોટી અમને. તમે તમારા રસ્તે જાઓ, અમે હુતા જ થાય કે એમનેમ જ હુતા હતા. આ બધું કરીને આરામ કરો, એમને આરામ જ હતો અમારે. એમ માણસને બધું કરીને શાંતિ જ મેળવી છે ને, શાંતિ મનમાં છે, કોઈ વસ્તુ નથી. ગમે તેટલી સત્તાઓ મળે ને માણસને હું કરું, બસ હું આમ કરી નાખું. ભાઈ તું ગમે તેટલું કરીને, યોગીજી મહારાજ કાઠિયાવાડના ગામડામાં જ ફર્યા છે, માથે પોટલા લઈને ફરતા, ખાણીમાં લાડુ ખાંડે, લાકડા નાખીને ચૂલા ફૂકે, પછા માણીની રસોઈ કરતા, નાવા તળાવે જવાનું, સંડાસે બહાર જવાનું. અને યોગી બાપાને ખુમારીને આનંદ હતો ને, આખી દુનિયા યોગી બાપાને ઝૂકી ગઈ. જુઓ, મસ્તી તેની જુદી હતી. મોટા શેઠિયાઓ ફીકા લાગે. હમણાં 5 દાડા પહેલા બધા આવ્યા હતા બાપા આગળ દર્શન કરવા, મોટા મોટા અમિતાભ બચ્ચન ને રિલાયન્સ કંપનીના માલિકો. પણ સ્વામી આગળ બેહે ને, બાપા આગળ કોઈ પણ માણસ દુનિયાનો મોટો રાજા હોય તો ફીકો લાગે. પ્રમુખ સ્વામીની અંદરનો બધો ઇમારત છે બધી, ભગવાન ભરેલા છે હૃદયની અંદર, કોઈની ઝાંખપ એને આવે જ નહીં એનામાં. આવા ગુરુ આપણને મળ્યા છે સમરથ, અને એની કૃપા ને એના આશીર્વાદથી આપણું અહમ અને મમત્વ જાય. એના માટે આપણે આજે વચનાથ વાંચવાના છે, કથા વાર્તા છે, આપણો જીવનો ખોરાક છે. ભગવાન સ્વામીને લખ્યું કથાનું આપણે શું રાખવું? વ્યસન રાખવું. કથા વાર્તાનું વ્યસન, એક શબ્દ વૃથા નો જવા દેવો. બાપા કે આવી જ અમે બોરસદમાં કથા સાંભળતા હતા, અને હું સર્વમંગળ સ્વામી ટેજના બોર્ડર ઉપર બેઠેલા ખૂણા ઉપર, વિવેક સાગર સ્વામી ભાગવતની કથા કરે, અને બાપા આવ્યા, ટેજ આગળ હાલીને આવ્યા. અમને વાતો, અમને ખબર નહીં કે વાંચ સ્વામી આવે છે, એમાં વાતો ચાલુ હતી. સ્વામી તો ખીજાણા, એ કે લોકોને કથા કરો છો ને વાતો છે ના કરો છો કથા? મેં કે સ્વામી ક્યાંથી 2 જણા પાણી મૂકો, જિંદગીમાં કોઈ કથા વાતો ન કરવી. કે એકદમ એટલી મોટી સભા હતી ને, એમાં ડોઝ આપ્યો ઉભા એમાં ઓડિયન્સમાં ઉભા. સ્વામી કે કથા ભગવાનની થઈને વાતો શું કરો છો? કે તો ભગવાનની કથા વાર્તામાં આપણે શાંતિ મળે છે. એટલે આપણે આજે કથા ભગવાનની આપણે વાંચવાના છીએ. વચનામૃત અંત્યનું 39મું વિષય કરણી ઔષધિનું છે. શિયાળામાં ઔષધ ખાય ને બધા, અડદજો પાક ને ખજૂર પાક ને,
આ ઔષધ બનાવે ભગવાન, કે ઔષધ એવું છે કે હું નીકળી જાય પેલા રોગ ને અંદરના રોગ નીકળી જાય. વાગેલા છે ને 5 રૂપી ઘા, 51 ભૂત, એ બધા નીકળી જાય ને એવું ઔષધ આપણને આમાં ભગવાન સ્વામિનારાયણ આજે બતાવે છે. આપણે વચનાવતની શરૂઆત આજે કરીશું. ભાવનગરમાં હમણાં મેં પારણ કરી બોર તળાવ, તે અમારે વચનાવત વંચાણું જ નહીં પારણમાં, એમનામ જ કથા થઈ ગઈ અમારે 3 દાડા. અહીં તો આપણું મંદિર કે બધું જાહેર હતું ગ્રાઉન્ડ, અહીં તો આપણું મંદિર છે એટલે આપણું ઘરનું કહેવાય, અને અહીં તો આપણી ઘરની કથા કહેવાય. એટલે અહીં તો જે નિષ્ઠાની વાતો કરો, આ કરો, એમાં કઈ વાંધો જ નહીં. બહાર હોય ને તો બધું માતા મહાદેવનું બધું ગાવું પડે આપણે, કારણ કે બધો શંભુ મેળો આવ્યો હોય એટલે બધું બોલવું પડે આપણે, કોકને વાંકવું પડે નકર. અને અહીં તો આપણું ઘર છે એટલે અહીં કોણ ના પડે આપણને. સ્વામિનારાયણ રે વચનાતમ અંત્યનું 39મું વિષયકરણી ઔષધિનું. દુનિયાનું કોઈ શાસ્ત્રમાં સાલ, તારીખ કે તિથિ લખ્યા નથી. હા, કોઈ શાસ્ત્રમાં. આ તો કેવા કપડા પહેર્યા હતા ભગવાને, કઈ દિશામાં ભગવાન બેઠા છે, અમે ઓડિયન્સ કોણ બેઠું છે, કયા તિથિના દાડે વાત કરી છે. આ તિથિ ઉપર બધા ગ્રંથો છે, કોઈ તારીખ ઉપર છે જ નહીં. આપણે આ તારીખો તો અંગ્રેજોએ નાખી દીધી આપણને. આપણે તો અમાસે રજા હોય, 11 રજા હોય, પૂનમની રજા હતી. આ રવિવારે તો અંગ્રેજોએ નાખ્યો છે આપણને. અંગ્રેજો 200 વર્ષ રહ્યા, બધા નિયમ એના આપણને વળગાડી દીધા. આપણો એક નિયમ લીધો નથી લોકોએ. ટેબલ ખુરશી પર ખાવું, ચમચીથી ખાવું, એ ભારતની સંસ્કૃતિ છે. આ કોની આપ્યા આપણને? અંગ્રેજો નિયમો આપ્યા. બધા રજા રાખવી રવિવારે, કેટલા નિયમો આપ્યા છે અંગ્રેજોએ. બધી રમતો આપી, આ આપી. એક અંગ્રેજનો બૈરું કોઈ હાડી પહેરતું છું એટલાઓ 200 વર્ષ રહ્યા, અને તમારા બૈરાને પાટલું ચડાવ્યા એ લોકો થઈ ગયા છે ને પહેરતા. આપણી સંસ્કૃતિ છે આ. અંગ્રેજો તો કેટલું બધું નાખી ગયા આપણને. અત્યારે કઈ છોકરાને ખબર ન પડે. જેમ અમુક પૂછે ને 11 શું કે છે, પેલા 11 ને પૂનમ બધું જતું જ રહ્યું. તારીખની વાત કરો, બધી તારીખો જ આવે ને અંગ્રેજી ભાષા આવી ગઈ. એકઈ અંગ્રેજ ગુજરાતી બોલતો જ નથી, આપણે અંગ્રેજી બધું આવી ગયું. અને બધા અમે એકવાર નવસારીમાં જોડી માગવા નીકળ્યા ને તો એક ભાઈ હુતા થાય ને ઘરે, જે જોડા પહેરીને હુતા થાય, એમ જગાડ્યા હતા જોડીમાં. મેં જોડા પહેરીને હુવો જ, એ કે હું જોડા કાઢતો જ નથી. જમવા બેસે તો એને જોડા સંડાસમાં લઈ જાય પાછા. આપણે નવાઈ લાગે કે જોડા હવે કેમ ના ફાવતા હશે. હું હવે એ જોડા પહેરીને ખાય, એમાં હું ભગવાન માન રહે, વિચારો હારા રહે. 1886 અષાઢ વદી 10મે દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણેદાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ આગળ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થ છે મમત્વ બુદ્ધિ, એ જ માયા છે. એ માયાને ટાળવી, અને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. તે માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. આજે સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ મોટા મોટા ભગવાનના ભક્ત અને ભગવાન પાસે એમ જ માગ્યું છે. જે અહમ મમતરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારા વિશે પ્રીતિ થજો. માયાને તર્યા હોય ને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા સાધુ તેનો સંગ થજો. આ માયા છે ને એ કોઈ દુનિયાની કોઈ વસ્તુ માયા નથી. આપણે બોલ્યા માયા બહુ વળગી છે, માયા બહુ ફસાઈ ગયો છે. માયા કોઈ વસ્તુ બતાવી જ ન શકો તમે. માયા છે ને એ માણસની હૃદયમાં પડેલી વસ્તુ છે, અને કોઈ વસ્તુ માયા ન કહેવાય, અને કોઈ પણ ને કહેવાય. અહમ અને મમત્વ એ શેમાંથી થાય એ નિર્ણય લઈ જ ન શકો તમે, ગમે તેમાંથી થાય. જો તમે પૈસાવાળા હોય, અમુક માણસો અહીં બેઠા હોય તો હશે, નહીં આવ્યો તો આવતા હશે કોક વાર. પૈસો આવે એટલે આપણને શું વધે? અહમ વધે, એટલે માયા વધી કહેવાય. કોકને જોજો ખાટું ન ભાવે, કોકને તીખું ન ભાવે, કોકને ગળ્યું ન ભાવે, પણ માન તો બધાને ભાવે. અહમ બધાનું પોસાય. સ્વામી લખ્યું છે કે મૂર્ખ માણસને વઢે ત્યારે રાજી થાય, અને ડાયા ઓલા મૂર્ખના વખાણ કરે ત્યારે રાજી થાય, અને ડાયાને વઢે ત્યારે રાજી થાય. આપણે શેમાં આવી?
ગુણાતીતાનંદ સ્વામીના વચન છે આ. આપણી કોઈ ભૂલ દેખાડે તો યોગી બાપા કહેતા કે મને ટોકે ગમે. અહમ હાવ નીકળી ગયું છે. શાસ્ત્રીજી મહારાજ પોતે જયારે બોચાસનમાં હતા અને બામણ ગામની અંદર આપણા 4 સાધુઓ મંદિરના મેળા પર આરામ કરતા હતા, રાત્રે સૂતા હતા. જૂના મંદિરના સાધુઓ આવી અને આપણા સંતોને ઉચકીને બજારમાં નાખી દીધા. રાત્રે 2 વાગે ઊંઘેલા સંતોને નીચે રોડ ઉપર નાખ્યા, ઉપલા માળેથી. અને બહુ વાગ્યું, દાખલ કર્યા. અને ત્યાં એક આપણા હરિભગત હતા ચતુરભાઈ કરીને બામણ ગામમાં, એની કેસ કર્યો જૂના મંદિરના સાધુ ઉપર. અને 4 સાધુને જેલમાં નાખ્યા. પહેલી વાર સ્વામિનારાયણ સાધુ જેલમાં ગયો હોય ને, પહેલી વાર આ પૃથ્વી પર સ્વામિનારાયણ સાધુ તો બામણ ગામમાં સંતોષ માર્યા ને ત્યારે ગયો. હવે તો સાસ વારે કોઠે પડી ગયો લોકોને, પણ એન્ટ્રી એ વખતે પહેલી વાર જેલમાં ગયા. અને એ વખતે દાવા નહોતા કે ભાઈ ફોન કરો ને છૂટી જાય, ધારાસભ્યને ફોન કરો. લાંચનું છે ઓછી હતી વર્ષો પહેલા. અને બહુ મહેનત કરી પણ છૂટ્યા નહીં. જેલ બહુ હજળ હતી પહેલા તો, સિમેન્ટ નાખીને રોટલા ખવડાવે, બહુ કડક. અને વડતાલના કમિટીના બધા સભ્યો આવ્યા, કોઠારીઓ આવ્યા, બોચાસનો આમ તો કોઈ આવે ત્યાં આપણા મંદિર સામે પણ આવ્યા. અને જ્યાં સાસરીમાં ત્યાં જ બિરાજમાન હતા. આવીને તરત કંઈ કહેવાય કે છોડી મૂકો તમારા ઘરે, અમે જે ચંપલ કાઢીને તરત કહેવાય ધર્માદો લખાઈ દો, ભાઈ બેહો ઘડીક, દીકરો શું કરે છે, તબિયત કેમ છે, ધંધો કેમ છે. તમે દવાખાને જાઓ ડોક્ટર સીધો અંજીસંગ લઈને ઉભો રહે તો તમને શું થાય? પૂંભળું કહે, હળવું થાય, પછી ધીરે રહીને કરે. એમ સંતો આવ્યા, ઓ સરસ મંદિર બાંધ્યું સ્વામી, તમે બહુ ડાખડો કર્યો. કારણ કે વખાણ તો કરવા પડે. શાસ્ત્રી મહારાજ આગળ આવ્યા, સ્વામી દર્શન કરવા લઈ ગયા ઉપર. કરવા તો પડે જ. આપણે તો મંડિયા કે વિમુખ કે વિઘ્ન ગણાઈ નાખ્યા. પણ વીજળી થાય ને ગધેડી પાટા મારે, વીજળી બંધ થાય. શાસ્ત્રી મહારાજે બતાવી ધાતુની મૂર્તિઓ પગે લગાડ્યા, ગાદી તક્યા નાખ્યા, ઉકાળો પીવડાયો. પછી સ્વામી પૂછ્યો શું કામે આવ્યા કયો? કે સ્વામી જે થવું થયું થઈ ગયું ને અમારા શાંતોની ભૂલ થઈ છે, પણ હવે તમે જેલમાં જાય એમાં સ્વામિનારાયણનું ખોટું દેખાય, માટે હવે તમે એને છોડી મૂકો. સ્વામી પેલા હરિભગત બામણ ગામ નજીક જ બોલાવડાવ્યા, આવ્યા ઘોડી લઈને. સમજી ગયા બધું કે બેઠા છે એટલે આજ હશે. સ્વામી કહે પેલા સંતો પર તમે કેસ કર્યો છો ને છોડી મૂકો. બધી આજ્ઞા પાળી જ પેલા ભાઈ કે ચતુરભાઈ કે, પણ આ આજ્ઞા તો નહીં જ પાળવી કે. અમારા દાદાએ મંદિર કર્યું છે ને સંતોની સેવા કરવા કર્યું છે, મારવા નથી કર્યું. અમારા ડોહાના પૈસે મંદિર થયું છે કે. સાધુ આવી રીતે કરે એને સજા થવી જ જોઈએ કે. શાસ્ત્રીજી મહારાજ કે નહીં છોડાવે ને ક્યાં સુધી અન્ન પાણી મારે હરામ છે, હું અન્ન પાણી નહીં લઉં. પછી પેલા ઢીલા પડ્યા અને છોડાઈ આવ્યા. જો સ્વામીના મનમાં બદલો લેવાની ભાવના હોય, કાંઈક પેટમાં પાપ હોય તો ન કે પેલા ને જો હરિભગત વેગમાં છે અને સમજશે નહીં, પછી હું ધીરે રહીને સમજાવીશ. પેલા હું કે હું ગમે તે કહું તારે છોડવાના નથી, તો છૂટે કોઈ દાડો. પણ સ્વામીની સાધુતા છે. આ બીએપીએસ સંસ્થા છે ને એ સાધુતાના બેઝ ઉપર ઊભી છે, પૈસાના જોરે નથી કઈ સંસ્થા. આ ડોક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, મહાન સ્વામી, બધા મોટા સદગુરુ સંતો અને બાપાનું તપ, બાપા તો ભગવાનનું સ્વરૂપ છે, એની ભક્તિ, એને લઈને આપણી આજે દુનિયામાં બીએપીએસની બોલબાલા છે. આપણે આખી સંસ્થાને ખરીદી લે ને એવા શેઠિયાઓ પડ્યા દુનિયા ઉપર. પૈસાથી કઈ નથી વિશેષતા, જીવન જીવે છે આપણે ત્યાં. કોઈ ડોક્ટર થયો હોય તમને ભાવ તો થાય, ઓહો ડોક્ટર બન્યા છે, અને તમે કહો કે અડધા પૈસા ઓપરેશન કરે છે. ગરીબોને લેતા જ નથી, કેટલો ભાવ થાય આપણને. અને એને 10,000 ઓપરેશન કર્યા ને એ કઈ ફેલ નથી ગયું, બધા સક્સેસ, તો વધારે ભાવ થાય. પણ પછી એમ કે એનું ચારિત્ર ખરાબ છે ને એને દારૂ પીવા રોજ જોઈ છે. ભાર ઉતરી જાય કે ન ઉતરી જાય? હોદ્દાના ભાર નથી, અંગત જીવનના ભાર છે. જીવન જીવે છે ને એનો મહિમા છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈની જોડે અહમ મમત્વની કર્યું જ નથી ને આવ્યા જ નથી કાંઈ. બધા જ હરિભક્તોની ધ્યાન રાખી છે. ત્યાગોલબ સ્વામી અટલાદરામાં કોઠારી હતા અને સ્વામી તો સેવા બહુ કરતા. ત્યાગોલબ સ્વામી એમાં પૂનમની 3,000 માણસની રસોઈ, લીલું મરચું થોડુંક ઓછું હતું અને દાળ ઉકળે 3,000 માણસની. એક છોકરો અશોક કરીને બ્રાહ્મણનો દીકરો રસોડામાં સેવા કરે. ત્યાગોલબ સ્વામી કે એક ચમચો ભરીને દાળમાં તો દળેલું મરચું નાખ, લાલ કલર પકડે ને દાળમાં છે તીખા ચાલી. પેલો મારી જેવો આળસું તે શું કર્યું, ચમચો લેવાનો ગયો પણ ડબ્બો નમાયો. 5 કિલોનો ડબ્બો હતો મોટો અવડો, તેમ સદ નમાયો કે વાટકી જેટલું નાખી દે, આખો પોળો પડ્યો મારી મરચાં બધું 5 કિલો. અને ઉકળતી દાળમાં પડે કે હાથમાં આવે મરચું.
ત્યાગલો સ્વામી બાજુ ઊભા છે. પેલો ગભરાઈ ગયો. ત્યાગલો સ્વામી તો હસી પડ્યા. એ કે હવે ડાળ ખૂટે જ નહીં આપણે. જો હસી જવું ને, આ સ્વભાવને ફેરફાર ક્યાં કરે? માણસની કિંમત ક્યારે જાય છે? આવા ટાઈમે. તમારા ઘરે મહેમાન આવ્યા હોય, રસ કાઢ્યો હોય, સીઝન હાલે જ કેરીની, અને પવાલું ભરીને મૂક્યું હોય ફ્રીજમાંથી કાઢીને, પૂરી ને ભજીયા ને બધું બનાવ્યું હોય તમે, અને મહેમાન હાથ ધોઈને આસન નખાઈ ગયા હોય, અને એ વખતે છોકરો દોડા દોડા નીકળે ને પવાલાને ઠોકર વાગી જાય ને રસ ઢોળાઈ જાય. એ વખતે ટાંકી ફાટે નહીં તો હાથસા તમે. માણસની કિંમત એ ટાઈમે ખબર પડે કે કેટલું લેવલ છે તમારું. આમ મોઢાના હાવભાવ બદલાઈ જાય. હો, છોકરાને બોલો આપણે આંધળો છો, આમ મહેમાન ફફડાટમાં અડધું ન જમે બિચારા, કે આપણું આમાં કઈ નહીં. પણ એ વખતે જો તમે હસી નાખો ને કે કાંઈ વાંધો નહીં, ભલે ઢોળાઈ ગયો રસ, આપણે શ્રીખંડ લઈ આવશું, પૂરીઓ તો છે જ, રસ કાલ કાઢશું, ગભરાશ નહીં, ક્યાં હોવાનું ઢોળાઈ ગયું છે, કાલે આપણે ફરીને કરશું, સાફ કરી નાખીએ. હસી નાખે છોકરાને પીઠ થાપડે ને, એ છોકરો જિંદગીમાં તમને ન ભૂલે. જો તમારે જે ઢોળાણું હોય, તમારે ભૂલ ન થાય એવું માનવું જ નહીં, તો તમે શું બોલો? અહીં વચ્ચે મૂકો તો ઢોળાઈ જ જાય ને. પછી વચ્ચે મુકાય, આમ મુકાય, ઢોળીને વઢવાનું પાછું એમ. તારે એ વખતે વચ્ચે ન મૂકે, ત્યાં બાથરૂમ અગાસી મૂક્યા હોય, એટલે જમવાના ટાઈમે ત્યાં જ હોય ને બધે રસોઈ ભેગું જ, ઢોળીને પાછો ખીજાય એમ. ભૂલ સ્વીકારવી ને માણસની પોતાની. અમારે 30 વર્ષ જૂના સાધુ હોય ને, કાલ સવારના પાર્ષદની માફી માગે છે, હરિભક્તોની માફી માગે, લેખિત માફીઓ માગે છે. અને તમે કોઈ જે ઘરમાં માફી માગી? તમે અરે મા બાપની માફી નથી માગી શકતા, ન્યાય માન આડો આવે. હમણાં સ્વામી થોડા વર્ષો પહેલા અમેરિકા હતા, અને LA ની અંદર 5 જણનું સ્વાગત કરવાનું હતું. ટાઈમ થઈ ગયો છે, કાલે ચલો પ્રસંગ કહી દી. 6 જણને હાર પહેરાવાના હતા. એમાં એક મુકેશભાઈ કરીને હતા નડિયાદના, એને લિસ્ટ આપ્યું કે ભાઈ તું એલાઉન્સ કરી દે, તું સારું બોલે છો, અને 6 જણના સન્માન કરવાના હતા. સન્માન સભા જ હતી બાપાની. એમાં કોઈ રસોઈ આપ્યું હોય, મોટું યોગદાન હોય, કોઈ મોટા માણસ હોય તો આપણે વ્યવહારની રીતે એનું હાચવવું પડતું હોય છે. પેલા મુકેશ નવો ગયેલો અમેરિકાથી, બહુ ઓળખે નહીં આ લોકોના સ્વભાવથી. એને શું કર્યું? એક નામ ઉપર ચોકડીમાં દીધી અને પોતાના હગાનું નામ ચડાવી દીધું, અને કોઈને કીધું નહીં, એલાઉન્સ જ સીધું કર્યું. ત્યાં ખબર પડી જે માણસને હાંસવા જેવા હતા, કાચના વાસણ જેવા ફૂટવાની તૈયારી હોય, એની ઉપર ચોકડી વાગી. ભગવાનને કરવું, એનું નામ તો આવ્યું જ નહીં. એને તો એમ હોય પહેલું મારું જ આવવું જોઈએ, બીજું ન પોહાય એને બદલે હાવકટ નાખી. અને એને એવું ખોટું લાગ્યું, સભામાંથી ઊભા થઈ ગયા, મહિલા મંડળમાં ગયા, એના બૈરાઓને ચાલો બહાર કે બાપાના આશીર્વાદ કાંઈ નથી, આશીર્વાદ લેવાના. બહાર લોકો છે કે રહોડામાં ગયા કે આપણે ડબ્બા નાસ્તાના, કે ડબ્બા નવા લાવી દે, આ લોકોનો ડબ્બો નથી જોતો આપણે. અને ઘર ભેગા થઈ ગયા. બાપાએ ફોન કર્યો, માફી માગી, લેખિત માફીઓ માગી. પ્રમુખ સ્વામી મહારાજનો વાંક કહેવાય કઈ? તો સ્વામી માફી માગી. તમે બોલો છો ને ઘણી વાર, ખોટું સહન નહીં થાય ભાઈ, ખોટું સહન કરવું પડે છે. રામચંદ્ર ભગવાને નથી કર્યું ખોટું સહન? બોલ્યા કઈ? શ્રીજી મહારાજ નથી કર્યું? લોજમાં આવ્યા ભગવાન સ્વામિનારાયણ, 10 મહિના સુધી મજૂરીઓ કરી છે સ્વામિનારાયણ ભગવાને. અરે ભેંસુને પેલું છાણ ભેગું કરે, કપડાં ધોવે, વાસણ ઉડકે, ભીખ માગે. સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી નો કહી દે કે અષ્ટાંગ યોગ સાધીને આવ્યો છો ને 4 વેદ મોઢે બોલો છો, મજૂરી શું કરાવો છો? નો કે? મહારાજ બોલ્યા નથી, સેવક થઈને રહ્યા છે. અહમ એટલું નથી રાખ્યું. તો આપણું અહમ મમત્વ નીકળી જાય તો આપણને શાંતિ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગરબામાં જાય, નવરાત્રામાં, લગ્નમાં બધું કરતા હોય ને, એમાં તો સર્કસ હોય, 12 વાગી જાય તો ખબર ન રહે. પણ આપણે 15 મિનિટ કરી કથા વાર્તા, શું શાંતિથી 2-4 કલાક સાંભળો ને તો કંઈક ઠરે. આ તો પંખાની સીજ બંધ કરો તો ઘડીક તો ફરે જ. એમ મન આપણું છે ને, અહીં બેઠા હોય ને તો થોડીક તો આઘું પાછું થયા જ કરે. 2-4 કલાક સાંભળીએ તો થોડું ઠરે. એટલે આપણે વાત કરતા હતા અહમ મમત્વની, કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈની જોડે અહમ મમત્વ એને થયું નથી, કોઈ દાડો નહીં. અમે જ્યાં ન્યુયોર્કમાં બાપા સાથે સંતો હતા ને, અને બાપાને વાત કરી કે બાપાએ હાંકડી બહુ રૂમો છે. બાપા કે હાંકડી રૂમો હારી, કે આપણે તરત જડી જઈએ કોક હોય ને આવે ને તરત. અને એડિશન ગયા ત્યાંથી ન્યૂજર્સી, મોટા મોટા રૂમ બધા. અહીં બહુ મોટા રૂમ છે, કે મોટા રૂમ હારા, આપણે બધા હમાઈ જઈએ જેટલા હોય એટલા. એને સ્વામીને છે ને કોઈ જે કઈ આવે જ નહીં અહમ મમત્વ, ગમે તેવા સંજોગોમાં ન આવે.
પ્રમુખ સ્વામી મહારાજને એવું કંઈ છે જ નહીં કે હું કંઈક છું. અવળી મોટી સંસ્થાના જયારે અધ્યક્ષ હોય ને, બાપા થાવ રિટાયર જેવા લાગે, જેને કંઈક કરતા કરતા બીજા હોય ને સંસ્થાના, એવું તમને અનુભવાય ઘણી વાર. સ્વામી પૂછે આનું શું કરશું? બધું જાણતા હોય છે અને બધું કરી શકવાના સામર્થ્ય છે એનામાં, એટલું અહમ નહીં. અહમ મમત્વ નીકળે. યોગીજી મહારાજ પોતે ત્યાં ગયા, અયોધ્યા ગયા હતા બાપા, અને અયોધ્યાની અંદર જયારે આખી બસ ગઈ ને એટલે બાપાએ એ વાત કરી કે ભાઈ આપણે અહીંયા રોકાવાનું છે. તો જૂના મંદિરના સંતોએ કીધું વાંધો નહીં, રોકાવો. મેળા ઉપર કથા કરે અને ત્યાંના કોઠારી મહંત ને બધા બાપા જોડે ઉપર બેઠા. નાના નાના સંતો નીચે રસોઈ કરે આપણી સંસ્થાના, અને એ લોકોને નાના સંતો નીચે 2-5 વ્યવસ્થામાં હતા. આપણા સંતોએ કીધું કે ભાષણ આપો ને. તે નાની નાની તપેલીઓ આપે, 20 મણની દાળ થઈને 9 તપેલી આપે. સંતો કે અમે તો 70 જણા આવ્યા છે ને આવી તો 4 વાર દાળ કરીને તારે અમારે પૂરું થાય. તેમાં રસોઈ હાજે જમવાની નથી, બપોરે જમવાની છે. કેટલું રાંધી ક્યાં એટલા તે મોટા તપેલા આપો ને, કે મોટા તપેલા તમારા માટે નથી કે છે, આવું કીધું સંતોએ. એટલે આપણા સંતો કે હા અમે પડ્યા જ છે ને, તમારે હાટું છે એ કે લઈને આવવું જોઈએ નહીં કે કોકના મંદિરમાં આવો ને આ આપો ને તે આપો. એ કે તમે ઉતારો આપ્યો છે તો મોટા 2 કાઢી આપો ને પછી મૂટકીને મૂકી દઈશું. અને રકઝક થઈને અને બાપા ઉપર સાંભળી ગયા અવાજ, અમુક અવાજ પછી વધે ધીરે ધીરે. અને યોગી બાપા તો બુદ્ધિશાળી ને, બાપા કે કીર્તન ગાઓ, એટલે હું અવાજ દબાઈ જાય પેલો હેઠેનો. બાપા કે હું બાથરૂમ જઈને આવું છું. બાપા નીચે ઉતર્યા યોગી મહારાજ, અને જૂના મંદિરના સાધુને 5 દંડવટ કર્યા યોગી મહારાજે. એ કે સ્વામી, સંતો તો દયાળુ હોય, અમારા સંતોને કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું, અને આ વખતે તે પેલા આપો, ફરીને આવશું ત્યારે મેં લઈને આવશું, અને મેં સાફ કરીને મૂકી દઈશું, જરાય બગાડ નહીં થવા દઈ. એ કે સારું લઈ જાવ કે છે. પણ બાટક્યા વધતો શાસ્ત્રી મહારાજ છે ને પંથેથી નીકળેલા જૂનાગઢમાં, તે 12 જેટલા સંતો અને 15 હરિભક્તો, 25 જણનો કાફલો. અને એ વખતે જૂના મંદિરનો બહુ વિરોધ, સખત વિરોધ આપણો શાસ્ત્રી મહારાજ વખતમાં, કોઈ ઉતારો ન આપે. અને એક કોઈક બાવાનો આશ્રમ હતો, એમાં શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, નિર્ગુણ સ્વામી બધા ભેગા ગયા. અને હાજે 9:30 વાગી ગયેલા, બધા ભૂખ્યા તરસ્યા થાકીને ગયેલા ચાલતા. મોટર તો હતી જ નહીં પહેલા. તે સુરતમાં હમણાં એક ભાઈને ખોટું લાગ્યું, મારી મોટરમાં કેમ ન બેઠા. અત્યારે મોટરમાં બેહારવાની પડાપડી કરે, ભરત મોટર જ છે નહીં. નિર્ગુણ સ્વામી મોટર મળે ને તો નિર્ગુણ સ્વામી પાણી પીવાય ન ઉભા રહું, ફરી જ કરું પધરામણીમાં આવી ગઈ. ભરત બહુ દુર્લભ મોટર. અને એમાં જયારે બાવાના આશ્રમમાં ઉતર્યા હતા, યોગી બાપા કે આપણે કીર્તનો ગાઈને શ્રેષ્ઠા બોલી. તે યોગી મારા સંતના મહિમાના કીર્તનો ગાયા. નારદ મેરે સંત છે અધિક અને કોઈ. તે પેલો બાવો હરિભક્તોને કહે જવો સંતનો કેટલો મહિમા છે, તમે કોઈ પગે લાગ્યા મને? તે નિર્ગુણ સ્વામી તો ચરોતરના પટેલને ચોખ્ખો બોલે. બાવાને કે તારી જેવા રખડેલનો ક્યાં મહિમા, આ સાસી મારનો મહિમા છે કે. બાવો કે બહાર નીકળો મારા આશ્રમમાંથી હમણાં કે મને આવો કયો છો, આમ કયો છો. એ કે હવે નહીં કહીએ કે નહીં, હવે નીકળો છે, દંડો લીધો નહીં. તે 10 વાગે બહાર કાઢ્યા રાત્રે. સાસી મારે કે પણ હું ખાવા આવું બોલ્યા, ન બોલ્યા હોત તો. એ કે પણ બાવો એના માટે મહિમા કે તો આપણે કહેવું ન જોઈએ. સ્વામી કે કહેવું હોય ને તો નીકળતી વખતે કેવું છું ને, આપણે રાત્રે હોય તો રહે. પણ ઓલો ફોસ આવે ને રહેવાય નહીં હો, અંદર ફોસ આવી જાય ને માણસને આમ. અને નિર્ગુણ સ્વામી તો ધડફડ હતા. અમે તો અહમ આવી જાય માણસને. શું આવે? અહમ. કોઈ પણ ને આવે. બોચાસનમાં પારાયણ વાંચવાની હતી, અને બોરસદના નાથા કાકાના તરફથી પારાયણ હતી. મને કે તમે પારાયણ વાંચજો. મેં કે સારું. 1500 હરિભક્તો સભામાં બેઠા હતા, અને 25-30 સંતો હતા, અને મારે પારાયણ વાંચવાની થઈ. હું તો વ્યાસપીઠ ઉપર બેઠો. પછી એ લોકોએ હાર પહેરાવ્યો, પૂજન થયું, આરતી થઈ, વચનાદ કાઢ્યું, મંગલાચરણ કર્યું મેં, અને નાળેછેડી બાંધી કાંડે, અને ભગવત ચરણ સ્વામી મંગલાચરણ થઈ ગયું, વચનાદ કાઢ્યું, શરૂ કર્યું, પછી આવીને ઉભા રહ્યા. મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. સ્ટેજ ઉપર આવ્યા. હવે આપણે જાહેરમાં કંઈ કહેવાય, ઉતરી જઈ પડે. એટલે હું ઉતરી ગયો. પછી બાપાને વાત કરી મેં બપોરે. મેં સ્વામી આવું કંઈ હાલતું છે ને, કથા વાંચવું વહેલું આવવું જોઈએ, કે અગાઉ કઈ રાખવું જોઈએ, તો હું ન બેહેત. પણ આ તો ચાલુ કથામાં જ ઉતારી નાખે આપણને. કે સ્વામી કે ઉભા રહ્યો, માંડીને વાત કરો, શું થયું? ભગવચન સ્વામી બેઠા જ થયા. મેં કીધું આવું આવું થયું છે. સ્વામી કે સંતો કેટલા હતા? મેં કીધું સંતો 25-30 બેઠા હતા. બાપા કે કોઈનું પૂજન થયું છે? પૂજન મારું એકનું. તો એટલા તો ભાગશાળી ને તમે કે. હા, સ્વામીનું જ્ઞાન એવું છે ને,
સ્વામી કહેતો તમારે કાંડે નાડા છેડી આવી, ચાંદલો કર્યો, હાર પહેરાયો, આ સંતો તો કાંઈ નથી છું, એટલું તો આપણે લાભ મળ્યો કે છે, આપણે હવડું લેવું બાપાથી. એટલે પછી તો આ જ્ઞાન છે ને એવું છે ને, તમે જે બાજુ જ્યારે જે વાપરવો હોય ને એમ વપરાય. સ્વામીનું જ્ઞાન તો સાચું જ હોય છે બધું. સ્વામી એમને પત્ર લખ્યો ભગવત ચરણ સ્વામીને અમેરિકાથી કે હું આવું છું ને આણંદ, તો મારું સન્માન ના કરશો, પત્રિકા ન છપાવશો, નગરપાલિકાને ભેળવશો નહીં માલપા, અમે કઈ મોટી ધાડ મારી નથી આવતા ને બધી ઓહા કરવી નહીં, આપણે મંદિરમાં રૂટીનની સભા કરી લઈશું સત્સંગીની, આજ્ઞા પાળજો. પછી બાપા મુંબઈ ઉતર્યા પછી ફોન છોડ્યો પાછો, ટપાલ મળી ગઈ કે મળી ગઈ. સ્વામી કે જો અમને રાજી કરવા હોય ને તો આનો અમલ કરજો, જો વધારે ઠઠાડો કરશો તો બાપા કે હું બોચાસન જતો રહેશે, આણંદ નહીં રહું. અને બહુ જ કીધું સ્વામી. અને બાપા જયારે આણંદ આવ્યા તો નગરપાલિકા સન્માન રાખેલું, 10,000 પત્રિકા છાપેલી, આજુબાજુ ગામડાના બોલાવ્યા, બધી રોશણી કરીને તેજ મોટું બનાવ્યું. સ્વામી તો સભામાં બેઠા પછી કઈ બોલે નહીં. પછી જયારે જમવા બેઠા સ્વામી કે પટેલ, એને પટેલ કે ભગવત ચરણ સ્વામી આણંદ મંદિરના કોઠારી છે, તમને ફોન નહોતો કર્યો, ટપાલ નથી મળી, હું કામ આ બધું કર્યું? એ કે પણ તમે હું કામ એવું માનો છો કે મારું સન્માન થયું એમ? તમે તો સન્માન ને અપમાનથી પર તત્વ છો. એ કે આપણે એવું માનીએ કે મારું સન્માન છો, દુઃખ થાય નહીં. બાપા કે તમે મારું જ્ઞાન મને ઠપકારો છો પાછું. બાપા સ્વામી હસી પડ્યા, પછી સ્વામીને પછી મનમાં કઈ રાખે નહીં કશું, આપણે તો ટાઢા થતા વાર લાગે પાછા ગરમ થયા પછી. સ્વામીને 1 સેકન્ડમાં ભૂલી જાય, કશું જ નહીં, કાંઈ નહીં. તો બાપા છે મોટા પુરુષ, એને જ્ઞાન આપે. તો બાપાને કોઈની જોડે, કોઈ સાધુ જોડે, કોઈ હરિભગત જોડે કોઈ દે આંટી નહીં, કોઈ દે રીસ નહીં, કોઈને ઉતારી પાડવા, કોઈને હલકા પાડવા કશું આવે જ નહીં, બધાને પ્રેમ આપે. એટલે અહમ મમત્વ પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય આવ્યું નથી. એટલે મહારાજ પછી કહે છે કે આપણે અહમ રાખવું નહીં. પેલા હતા રોહિદાસ ચમાર હતા, કોના ગુરુ હતા? મીરાબાઈના. સંતોને તો ખબર હોય, પણ આ લોકો કઈ ખબર હોય છે કે નહીં એટલે પૂછું. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં આપણે શીખ્યા કે કોઈ પણ પરિસ્થિતિમાં સંતોષ એ જ દરેક માણસનો એક જે હથિયાર હોવું જોઈએ. કારણ કે અપેક્ષા જો વધારે હોય તો મહેનત વધારે કરવી પડે, અને એ વધારે મહેનત કરવા છતાં જો અપેક્ષા પૂરી ન થાય તો માણસને ગુસ્સો આવે, ગુસ્સાની અંદર પોતાની વિવેક શક્તિ પણ ગુમાવે, અને વિવેક શક્તિ ગુમાવેલો વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી. એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. ખૂબ સરસ એવું પ્રવચન આજે આપણે સાંભળ્યું, ને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા પ્રસંગો જોયા. ખાસ કરીને જે રમૂજી, હાસ્ય અને કોમેડી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન હતું, એટલે માનસિક શાંતિ તો આપણને ચોક્કસપણે મળે. અને બીજી જે ગુજરાતી કહેવતો ઘણી બધી છે એની પણ વિસ્તૃતથી વાત આજે આ પ્રવચનમાં આપણે કરી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. વિસ્તૃતથી રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા ન સાંભળેલા પ્રસંગો પણ હવે પછીના વિડીયોમાં આપણે સાંભળવાના છે. તો એ બધુંય તમે ક્યારેય મિસ ન કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો, અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.